આમાં કોઈ સારો કેટરીનવાળાનો નંબર નથી. હા પપ્પા, તમે બોલાવી મને. હા બેટા, જો હવે તારા લગ્ન કરવાને કોઈ ઝાઝી વાર નથી. ખબર છે એની મને. બધી તૈયારી કરું છું. શું તૈયારી કરવાની છે? આ ઓલું મને મેન્યુ આપી ગયો હતો, આમાં બધા કેટર્સવાળાના નંબર છે. એની કોઈ જરૂર નથી. અરે હું જરૂર નથી લે. અરે સારામાં સારો કેટર્સવાળો હોય ને એને મારે લાવવાનો છે. કોઈ એટલે કોઈ ભલે એને મુંબઈથી બોલાવવો પડે કે અમદાવાદથી બોલાવવો પડે. જોકે સુરતની હારમાં તો આવે જ નહીં કોઈ, છતાંય જો એનાથી સારો હોય ને તો એને ભલે મારે બોલાવવો પડે. સાંભળશો મારી વાત? આ તમારે જમવામાં જે રાખવું એને રાખો, પણ પીરસવાવાળાની છે ને બોલાવવાની જરૂર નથી. એ વ્યવસ્થા મેં કરી લીધી છે. પીરસવાળાને વ્યવસ્થા તે કરી લીધી એમ? હા. અરે આ બધું કેટર્સવાળાને આપણે આપી દેવી ને એટલે બધું એ કરી નાખે. સાંભળશો, ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે ને એક ગ્રુપ છે. એ લોકો આપણે આ જમવાનું રાખીએ ગમે તે વસ્તુ હોય ને તો ત્યાં પીરસવા માટે આવે છે. અને પછી જે પૈસા થાય છે ને એ પૈસા એ લોકો પોતે નથી રાખતા. એ લોકો ગાયોને ઘાસચારો ખવડાવી દે છે. ઠીક એવું કરે છે એમ ને? એ લોકો સારા કામમાં મતલબમાં વાપરે, પોતે ન રાખે. હા. અરે તો એ સારામાં સારું કહેવાય. આપણે આમ તો કંઈ આપી નથી શકતા તો આપણે આમ તો આપીએ હે. હા, એના માટે મેં છે ને એમને કહી દીધું છે. એટલે હા, તમે કેટરિંગનું એ બધું છે ને એ બધું ભૂલી જાઓ, એ મારા પર છોડી દો. હવે બીજું શું ઉપાધિ છે તમને? અરે તું આ પીરસવાળાને લાવજે, બાકી જો રસોડું કયું ફાર્મ રાખવું, કેવું એની શોભા વધારવી, કેવો ગેટ રાખવો, કેવો મંડપ રાખવો, એ બધુંય મારી ઉપર. કેવા સોફા રાખવા બધુંય મારી ઉપર છે. કારણ કે જો તું મારી એકની એક દીકરી છો અને તારા લગ્નમાં હું આ બધો મારો પૈસો કમાયેલો છે એ વાર નહીં વાપરું તો ક્યાં વાપરું? પપ્પા, શું કામ ને ખોટા ખર્ચા કરવા છે તમારે? લગ્ન જ છે, બીજું કાંઈ નથી. અને માનું છું કે માણસના જીવનમાં છે ને લગ્ન એક જ વાર થાય છે, પણ એટલો બધો ખર્ચો કરવાની શું જરૂર છે? લગ્ન તો સાદાઈથી પણ થાય અને ધામધૂમથી પણ થાય. પણ ધામધૂમથી લગ્ન કરો તો પૈસાનું છે ને પાણી જ થવાનું છે. ના ના ના, કાંઈ પૈસાનું પાણી ન થાય. તારું એમ કહેવાનું પૈસાનો ધુમાડો કર્યો લગ્ન કર્યા એનું. હા તો સીધી એ વાત છે ને. તમારી પાસે એટલા બધા પૈસા છે, એટલી માલ મિલકત છે, પ્રોપર્ટી છે, પણ બધા પાસે એવું જરૂરી નથી ને. હવે તમે એટલે ધામધૂમથી લગ્ન કરશો, આપણે 500 માણસને બોલાવ્યો છે. 500 માણસની કેપેસિટી એવી તો નહીં હોય ને કે બધા આવી રીતે ધામધૂમથી લગ્ન કરી શકે. ત્યાં બધા આવશે, જોશે અને પછી એકબીજાની દેખાદેખી કરશે. કહેશે કે હવે મારે પણ આમ લગ્ન કરવા છે. અને અત્યારે તો છે ને ટ્રેન્ડ ચાલી રહ્યું છે, આ છોકરા છોકરીઓ છે ને કેટલા ફાલતુ ને ફિઝુલ ખર્ચા કરે છે. એટલે તારું એમ કહું સાવ સાદાથી લગ્ન કરવાના છે? સાવ સાદાઈથી નહીં, પણ જે ઓવર ખર્ચા કરવામાં આવે છે ને એ કરવાની જરૂર નથી. બ્રાઇડની એન્ટ્રી કરાવશે, ગ્રૂમની એન્ટ્રી કરાવશે, પછી ત્યાં કેટલા લોકો સાઈડમાં ચાલતા હશે, ફોટોગ્રાફી, પ્રી વેડિંગ, કેટલો ખર્ચો કરે છે પપ્પા. અરે પણ જેની પાસે લગ્ન મંડપમાં કરવાના છે ને તો એ સાદો એવો મંડપ હશે ને તો લગ્ન ત્યાં પણ થશે. ત્યાં પછી ફૂલડા ગોઠવવા અને લાઇટ્સ ગોઠવીને એ બધું કરવાની શું જરૂર? અરે પણ બેટા જો માણસ પૈસા શું કામ કમાય? એ બસ આવું બતાવવા માટે તો કમાય છે. તો ભગવાને મને આપ્યું છે અને હું વાપરું છું, એમાં કે જો એ ફાલતુ ખર્ચો ન કહેવાય. એ કંઈક પૈસાનો ધુમાડો કર્યો કહેવાય નો. પૈસાનો ધુમાડો કર્યો જ કહેવાય. આપણી પાસે છે ને વાપરી શકીએ છીએ, પણ આપણું જોઈને બીજા પણ આપણા જેવું કરવાની કોશિશ કરે છે. કારણ કે બધા રહીએ તો આપણે એક સમાજમાં છીએ. સમાજમાં હવે બતાવવું તો પડે ને કે અમે પણ આવા લગ્ન કરી શકીએ છીએ. અને એમની પાસે પૈસા ના હોય, હવે આવી રીતે દેખાદેખીમાં ખોટે ખોટો ખર્ચો કરશે, વ્યાજે પૈસા લાવશે ને પછી વ્યાજ નહીં ભરી શકે. અરે પણ આ બધાની ચિંતા તું શું કામ કરે છે? હવે એની પાસે ન હોય, જેની પાસે ન હોય એ ભલે સાદેથી લગ્ન કરે. આપણે એને ક્યાં કહેવી છે કે ભાઈ તમે વ્યાજવા લઈને લગ્ન કરો? એમ થોડા આપણે એને કહેવા જવી છે? કહેવા તો ના જઈએ, પણ એ સાદાઈથી લગ્ન કરશે, આપણને બોલાવશે, આપણે ત્યાં જશું તો તમે શું કહેશો? કેટલી સાદાઈથી લગ્ન કર્યા છે, શું કામ? લગ્ન તો એકવાર થવાના છે ને તો દેખાડો તો કરવો જોઈએ ને. કહેશો કે નહીં કયો? જો તું કહે ને એ હું બધી તારી ઈચ્છા પૂરી કરીશ, પણ મારી જે ઈચ્છા છે ને એ મને ખાલી પૂરી કરવા દે. જો આજે માલ મિલકતની તમે વાત કરો છો ને એ બધું મને ખબર છે, મારું જ છે. તમારી એકને એક દીકરી છું એટલે તમે વાપરવા માંગો છો, પણ હું તો એમ કહું છું કે ન્યા વાપરો ને એની કરતાં તો મને આપી દો, એને હું સારા કામમાં વાપરીશ. અને એનાથી પણ બેસ્ટ આઈડિયા છે મારી પાસે. એ બધી જ વસ્તુઓ છે ને આ કોઈ ચેરિટેબલ ટ્રસ્ટ છે કે દાનમાં આપી દઈએ ને તો વધારે સારું. જો બેટા મેં આ મહેનતથી જે કમાયેલું છે, જે બધી મિલકત ભેગી કરી છે એ મારે તને જ આપવાની છે ને તારી માટે તો મેં ભેગી કરી છે. મારી છે ને તો એના પર અધિકાર મારો છે, તો એનું હું જે કહું ને એમ જ થવું પડે, બરોબર ને? હા હા. તો એમાંથી છે ને મારે કંઈ નથી જોઈતું પપ્પા.
મારી ઈચ્છા એવી છે કે એ બધી મિલકત છે પ્રોપર્ટી છે ને એ તમે દાનમાં આપી દો. હું તો એવું ઈચ્છું છું કે હું જેની સાથે લગ્ન કરું ને એ જ કમાય અને એ જ મારું ધ્યાન રાખે. મારા પપ્પાના ઘરેથી મારે શું કામ લઈને જવું જોઈએ? અરે તો તને મારી મિલકતમાંથી કાંઈ નથી જોતું? કંઈ નથી જોઈતું. અરે પણ બેટા પૈસો બહુ જીવનમાં મહત્ત્વનો છે હો. પછી પૈસા વગરનું જીવન એટલે કાંઈ ન કહેવાય. એની માટે બહુ તકલીફ પડે પૈસા વગરનું જીવન હોય તો. હા તો મહત્વનો છે તો મારા થનાર ઘરવાળા શું કરશે? એ કમાઈને લાવશે ને. અને જાતે કમાયેલા પૈસા હોય ને તો એ પૈસા વાપરવાની મજા જ કંઈક અલગ હોય છે. તું પણ એકદમ અલગ સ્વભાવની છો. તારી મમ્મી જેવી જ છો તું. એ જ આમ જ કહેતી હતી બીજા માટે વાપરો બીજા માટે વાપરો. અને તમે કહ્યું ને કે પૈસા બહુ અગત્યના છે, બહુ જરૂરી છે, તો એ પૈસા તો જેને જરૂર હોય એના માટે જ વપરાવા જોઈએ ને. સારું તું કહે ને એમ જ હું કરીશ. બસ જો તારી ઈચ્છાને મેં માન આપ્યું કે આ બધું કોઈ સારા ચેરિટેબલ ટ્રસ્ટ હોય ને એને આપી દે, પણ મારી ઈચ્છા તો તારે માનવી જ પડશે. એમાં નહીં હાલે. કઈ ઈચ્છા? આ લગ્ન તો છે ને હું ધામધૂમથી જ કરીશ. એમાં જો તું ના નહીં પાડતી. હા સારું બસ. હા બસ તારી ઈચ્છા પૂરી અને મારી ઈચ્છા પૂરી. બસ સારી. મમ્મી, હા છોકરી સાથે વાતચીત કરી લીધી છે. જોકે એની સાથે વાતચીત કર્યા પછી મેં એવું નક્કી કર્યું છે કે છોકરી તો આપણા લાયક છે, મને ગમે પણ છે, પણ એ લોકોની શરત એનું શું કરીશું? શરત? છોકરીવાળાએ બહુ મોટી શરત રાખી છે. એ લોકો મોભામાં, માનમાં, રૂપિયામાં બધી રીતે આપણાથી 10 ગણા આગળ છે અને આપણે એટલા પાછળ છીએ. અને એ લોકો જે રીતે ખર્ચો કરવાનું કહે છે એ આપણે કઈ રીતે કરી શકીશું બેટા? મને તો સમજાતું જ નથી. મમ્મી, સમજણ તો મને પણ નથી પડતી, પણ હા એણે વાતમાં ને વાતમાં મને કહ્યું હતું કે હા તમે છે ને થોડા સમય માટે રૂપિયાની વ્યવસ્થા કરી લેજો. હા જોકે એકવાર લગ્ન થઈ જાય ને બધું પતી જાય ને પછી દામિનીના પપ્પા એની બધી જ સંપત્તિ દામિનીના નામે જ કરવાના છે. મતલબ કે માનીએ કે ના માનીએ પણ પછી આપણું જ થવાનું છે ને. તો પછી હું એમ કહી રહ્યો છું કે મમ્મી, ભલે થોડો ઘણો ખર્ચો થતો અને આન મોભો આપણે પણ બતાવવો પડતો, પણ એકવાર ખર્ચો કરી નાખીએ. બેટા આમ દેખાદેખીમાં ખર્ચો ન થાય. અને એમ ખર્ચો કરવા જઈએ ને તો લાંબા થઈ જવાય. અને લેણું કરીશું તો ક્યારે ભરી શકીશું એની ક્યારે કલ્પનાય કરી છે? આ લેણું કરતાં તો કરી લઈશું પણ પછી એને ભરતી વખતે પોપો આંસુએ રડવું પડશે. અને શું ગેરંટી કે કાલે ઉઠીને બધું ક્યારે મળશે, તને મળશે કે કોને મળશે? હા ભલે એમને એકની એક દીકરી હોય, ભલે એમની પાસે ગમે એટલા રૂપિયા હોય, પણ આપણી પાસે જે છે આપણે તો એ પ્રમાણે જ ચાલવું પડે ને. હા માનું છું કે આપણી પાસે છે એ પ્રમાણે જ આપણે લગ્ન કરવા જોઈએ, પણ મમ્મી તમે મારી જેમ વિચાર નથી કરતા. એકવાર લગ્ન થઈ જશે અને દામિની આ ઘરમાં આવી જશે ને તો પણ આપણે દામિનીને આપણા પક્ષમાં લાવીને પૈસા કઢાવી શકીશું. કહીશું કે અમારી માથે દેણું છે, આ દેણું ભરવા માટે અમારે મકાન વેચવું પડે એમ છે, તો પછી ઓબ્વિયસલી મારા સસરા કંઈ એની દીકરીને દુઃખી થોડી થવા દેશે. આ ઘરમાં આવી છે તો પછી એના માટે કંઈક તો સગવડતા કરશે જ ને. એટલે મમ્મી એક તીરમાં બે નિશાન. હા પપ્પા મરે ત્યારે જે મળવાનું છે તો મળશે જ, અને હા ધામધૂમથી મારા લગ્ન પણ થઈ જશે. બધી વાત સાચી, પણ મને આમાં શંકા લાગે છે બેટા. એ લોકો ક્યારે આપશે ક્યારે નહીં. અને અત્યારે કેટલા ટકા વ્યાજે આપણે રૂપિયા લાવીને આ જલસાથી આપણે લગ્ન કરવાના. તે છતાંય જો તારું મન એ છોકરી સાથે મળી ગયું છે અને તારે એની સાથે લગ્ન કરવાના જ છે, તો પછી હવે તું કે એમ કંઈક ને કંઈક ગોઠવણ તો કરવી જ પડશે. અને લગ્ન તો મારે તારા કરાવવા જ પડશે, પણ બને એટલું આપણે ખર્ચામાં ધ્યાન રાખવું પડશે. કારણ કે એ લોકોના રૂપિયાની આશાએ તો આપણે ન બેસી રહેવાય ને. ક્યારે આપશે, કેટલા આપશે અને તને મળશે કે નહીં મળશે એ પણ તો એક સવાલ જ છે ને બેટા. હા સવાલ છે, પણ એ સવાલ માટે મમ્મી આપણે બાજી તો રમવી પડશે ને. મતલબ કે લગ્ન થશે તો કંઈક ખબર પડશે ને આપણને. આમ પણ મમ્મી આપ જુઓ એ લોકોની જે ડિમાન્ડ છે ને એ પ્રમાણે બહુ વધારે ખર્ચો નથી થવાનો.
પાંચેક લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. હવે આટલા રૂપિયાની વ્યવસ્થા તો આમ થાય તે મારી ઓફિસમાંથી થઈ જશે, મારા મિત્ર સર્કલમાંથી થોડા ઘણા કરી લઈશ, અને જો ઘટશે તો કંઈક વ્યાજેથી રૂપિયા લઈ આવીશું. બરાબર ને? બરાબર. પણ અત્યારે મારું મન તો શું કહેવા માંગે છે ને હું પોતે જ નથી સમજી શકતી. શું કરવું ને શું ન કરવું બધું અસમંજસમાં છે. મારે શું મમ્મી, આ ખોટે ખોટા વિચાર કરો છો? તમારે તમારા દીકરાનો જ સપોર્ટ કરવાનો હોય ને. અને આમ પણ હા, કેટલી બધી છોકરી જોઈ, પછી મને આ છોકરી ધ્યાનમાં આવી છે, અને હવે ગોઠવાતું હોય તો પછી પૈસા વાકે કામ ના અટકવું જોઈએ. બસ હા, હું વ્યવસ્થા કરી લઈશ, અને જેને આપવાના છે ને એને આપવાનો વાયદો પણ કરી દઈશ. તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, બધું સેટિંગ થઈ જશે. હવે બેટા તું કહે જ છે તો કરી જ લઈશ. તો આપણે આમાં મારે વધારે કંઈક કહેવું નથી. મમ્મી, જો હમણાં સગાઈનું અને વાતચીતનું નક્કી થશે ને તો દામિનીએ કહ્યું છે કે એને આઈફોન આપવો પડશે. તો આ પૈસા તો છે ને ઘરમાં હમણાં? હા, થોડી ઘણી બચત પડી છે. ઓકે, તો એમાંથી આપણે ફોન લઈ લઈશું, હા ને? સારું. મમ્મી ખુશ થાવ ને, હવે ચિંતા ના કરો. હા. શું થયું પછી? હા, ઘરમાં તો હમણાંથી લગ્નની તૈયારીઓ જ ચાલતી હશે ને? મતલબ કે આ ખરીદી, પછી ફાર્મ હાઉસનું બુકિંગ, આ તે બધું. હા, અને એ જ વાતથી હું કંટાળી ગઈ છું. આ પપ્પા રોજે છે ને મને ફોર્સ કરે છે કે આ ખરીદી કરવા જવાનું છે, આ વસ્તુ લેવા જવાની છે. અરે શું કામ ને ખરીદી કરવી છે? મને તો એ નથી સમજાતું. લગ્ન છે તમારા તો પછી ખરીદી તો કરવી જ જોઈએ ને. અને આમ પણ આ તમારા પપ્પા અત્યારમાં દેખાડો નહીં કરે તો પછી ક્યારે કરશે? મતલબ કે શું સંતાનમાં તમે તમે એક જ પણ- છો. તમે પણ આવી વાતો કરો છો. શેનો દેખાડો કરવો જોઈએ? મને તો એ નથી સમજાતું. અરે માણસ પાસે પૈસા છે તો એનો મતલબ એવો નથી ને કે બધાને દેખાડતા ફરે કે મારી પાસે એટલા પૈસા છે, મારી પાસે એટલા પૈસા છે. હું તો કહું છું માણસે છે ને આવું ક્યારે કરવું જ ના જોઈએ. સાચી વાત છે તમારી કે આવો ખોટો દેખાડો અને આવું ના કરવું જોઈએ. પણ જો અમે તો અમારી રીતે પૂરેપૂરા તૈયાર છીએ. બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, અને મેં તો છે ને એસી વાળી બગી બુક કરાવી છે. શું હા, રિસેપ્શન પણ ગોઠવ્યું છે. શું જરૂર હતી આવું બધું કરવાની? કોણે કહ્યું હતું કે આ ફિઝૂલના ખર્ચા કરો? અરે તમારા પપ્પાનું નામ છે, સ્ટેટસ છે, હવે એ પ્રમાણે અમારો મોભો તો દેખાવો જોઈએ ને. એની કોઈ જરૂર નથી. પપ્પા સાથે મેં ઓલરેડી વાત કરી દીધી છે કે આપણે છે ને સાદાઈથી જ લગ્ન કરવા છે. હવે લગ્ન કરવા જ હોય તો સાદાથી કરાય ને, જેથી કરીને પપ્પાનો આ જે માન મોભો છે ને એમાં પપ્પા બધાને બોલાવવાના જ છે. ત્યાં આવીને બધા જોશે તો બધા એકબીજાથી ઇન્સ્પાયર થશે. પપ્પાને જોઈને બધા કહે છે કે જોયું એટલા બધા પૈસા છે પણ છતાંય દીકરીના લગ્ન કેટલા સાદાઈથી કર્યા, અને બધાને એક ઇન્સ્પિરેશન મળશે કે લગ્ન સાદાઈથી કરવા જોઈએ. હા, વાત સાચી છે, પણ તમારા પપ્પાના વિચારો જરા તમારાથી જુદા છે. મતલબ કે એમણે પણ અમને તો કહ્યું જ હતું કે લગ્ન તો થોડા ઘણા સાદાઈથી કરવા માગે છે, પણ શું છે કે એમણે એવું પણ કહ્યું કે આ માટે તમે થોડું ઘણું પ્રેશર કરી રહ્યા છો. તમે કહ્યું હશે એમને, એટલા માટે તો એમણે કહ્યું, તમારું નામ આપ્યું હતું તમારા પપ્પાએ. હા જુઓ, આખરે અમે પણ તમારા ઘરે સંબંધ કરી રહ્યા છીએ તો પછી આ શું છે કે અમારા સમાજમાં આ બીજા બધા લોકો વાતચીત કરે એના કરતાં સારું છે ને કે તમારી પાસે જેટલા રૂપિયા છે એટલો મોભો અમે બતાવીએ. હા, આ પપ્પા છે ને કોઈ વાત નહીં સમજે. મેં એમને કહ્યું હતું કે આવો ખોટો દેખાડો નથી કરવો, સદાયથી લગ્ન કરીશું, પણ એ છે કે સમજવા માટે તૈયાર જ નથી. મને કહી રહ્યા છે કે અમારી એક ઈચ્છા છે ને એ તું પૂરી કરી દે, પછી તું જેમ કહીશ ને હું એમ કરીશ. જુઓ, લગ્ન છે ને જીવનમાં એક જ વાર કરવાના હોય તો શું કામને ખોટે ખોટું બચત કરીને કરવા. સારી રીતે અને લોકોમાં આપણો વટ પડે એવા લગ્ન કરીએ ને તો લોકો પણ યાદ રાખશે કે વાહ, આ શું નરેશભાઈએ એની દીકરીના લગ્ન કર્યા છે. જોકે અમારે તો કોઈ પણ જાતની કચાશ રાખવાની જ નથી થતી. મમ્મીને તો મેં કહી પણ દીધું છે કે હમણાં થોડા દિવસમાં તારા માટે આઈફોન લેવો છે તો પૈસાની શું કામ? વ્યવસ્થા. મારા આઈફોને શું કરવું છે? મારી પાસે જે ફોન છે ને
આઈફોન જ છે, પણ મને એવો કંઈ શોખ નથી કે તમે મને કોઈ વસ્તુ લઈ આપો. લેટેસ્ટ વર્ઝન નથી ને. સાંભળો મારી વાત, તમે જે કમાવો છો એ તમારા માટે કમાવો છો. અત્યારે એના પર મારો કોઈ હક ન લાગે. અને બીજી વાત કે અત્યારે તમે પૈસા જમા કરશો ને તો એ આપણને ભવિષ્યમાં જ કામ લાગશે. હા હા, વાત સાચી છે, પણ શું છે કે તમને જો સાદો ફોન આપીએ તો પછી બની શકે ને કે બીજા કોઈ લોકો અમને કે એ તમે કંઈ ના ફોન કહો. નહીં, એ કંઈ ફોન નથી લેવાનો. મારી પાસે જેટલું છે ને એટલું બરાબર છે. એવું ખોટા દેખાડા કરવાની જરૂર નથી. અ, ક- કંઈ વાંધો નહીં, પણ હવે બુકિંગ કરાવી જ નાખ્યો છે તો પછી લઈ લેજો ને. તો તમે યુઝ કરજો ને. ફોનના પૈસા તમે ભરવાના હોય તો એ ફોન તમે યુઝ કરજો. હા, જોઈએ છીએ. કેટલી વાર લગાડી તમે અહીંયા આવવામાં? વાહ, દર વખતે હું વાર લગાડું છું એમ ને? ના ના, એટલે અડધી કલાક ઓલી વખતે ઊભો રહ્યો તો એ કાંઈ નહીં. અત્યારે વાર લગાડી તો હમણાં દીધું. સંભળાવે જ ને. હવે હું તમને શું કહું છું, નથી કેવું તારે કાંઈ મને? કેવું તો પડશે. નહીં 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 નહીં, મારે કીધા વગર નહીં હાલે. કહી દે, બીજું હું તારી જેવું કોણ થાય? હા બસ એમ. તમે મને પ્રેમ તો કરો છો ને? નહીં જરી કંઈ નહીં, મજાક શું કરું કરવા તારી આવ્યા યાર. અહીંયા? મજાક અહીંયા હું કરવા આવ્યા? મજાક કરું એમ કહું છું તો હું કરવા મને તમારા ઉપર વિશ્વાસ જ ન આવે કે તમે મજાક કરો છો એમ. દર વખતે મારા ઘરથી પૈસા લઈ જાવ છો ને એવી મજાક. મેં કીધું કોઈ દી કે હું મજાક કરું છું એમ? પૈસા તો કીધું? પૈસા તો કેવું છે કે કેવું અત્યારે એમ સમજ કે ઇન્વેસ્ટમેન્ટ કરી રહી છે તું. આમ જો પછી એ જે તે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ને હપ્તે હપ્તે એના જે હપ્તા રિટર્ન આવશે ને દર મહિને એ બહુ મોટા મોટા હશે. ટેન્શન ન લે. સિરિયસમાં તો એવું છે કે મારા ભાઈની લગ્નની ડેટ આવી ગઈ છે. તો હવે તું મને તારા ઘરે ક્યારે લઈ જાય છે મળવા? તારે મારી ઘરે શું કામ આવવું છે? અને ભાઈના લગ્નની ડેટ આવી ગઈ છે તો એમાં તારે મારી ઘરે આવવાનું એ બધું ભેગું કેમ? કાંઈ ખબર ન પડી. હા પણ ભાઈના લગ્ન આવ્યા છે તો દેખીતી જ વાત છે ને કે હારવાર હું તમારી વાત કરી દઉં, તમે તમારા ઘરે વાત કરી દો. લે બોલો, કરવા જ છે એમ ને લગ્ન? કેમ તમારે નથી કરવા મારી હારે લગ્ન? કરવા જ છે એટલે હું એમ કહું છું કે મારી વાત સાંભળ તું. પહેલાં તો છે ને એક કામ કરીએ, તું મારી ઘરે આવે ને એ પહેલાં આજે ઓલું હું શું કહેતો હતો, પૈસા લાવી તું? બસ દર વખતે પૈસાની જ વાત હોય. આ તમારે રોજનું નાટક છે. તમે કઈ કમાવા જાઓ છો કે બસ ખાલી મને એમ જ પોપટ જ બનાવો છો અરે. કે હું આ કરું ને હું આ કરું ને હું તે કરું ને? એક વાર તારા અને મારા લગ્ન થઈ જશે ને પછી આમ જો તને હું સોનેથી મઢવાનો છું, સોનેથી. જોઈને લાગતું નથી કે સોનેથી મઢે એમ. નહીં, નહીં. 500 રૂપિયા ને 1000 રૂપિયા ને 1500 રૂપિયા ને 1200 રૂપિયા દર વખતે મારે આપવાના. તમે હું મને સોનેથી મઢતા હતા? ધીરુભાઈ અંબાણી છે ને એ પેટ્રોલ પંપે કામ કરતા હતા. અત્યારે ધીરુભાઈ અંબાણીના પેટ્રોલ પંપ કેટલા છે ખબર છે તને? ઈ ધીરુભાઈ એક ધીરુભાઈને નથી ખબર. ઈ ધીરુભાઈ છે. તમે ધીરુભાઈ છો? એ ધીરુભાઈ નો છોકરોનું શું નામ? રાહુલભાઈ, નહીં મુકેશભાઈ. નામ મને નથી આવડતું. મૂકો ને તમે. ઈ ના આપણી વાત સંબંધી નથી થાય, કરતા. આપણે સંબંધી થાય છે. એટલે એવા મોટા કોન્ટેક્ટ છે એટલે શું છે, તું એકવાર મારે લગ્ન કરી લે ને પછી કાંઈક કરશું આપણે. લગ્ન કરી તું અત્યારે લઉં? પૈસા લાવી કે નહીં કેને મને? નહીં હું પૈસા નથી લાવી, હું ભૂલી ગઈ. અરે આટલું ઇમ્પોર્ટન્ટ કામ કઈ રીતે ભૂલી શકે તું? પૈસા લાવવાનું તને કીધું તું ને, આ સ્પેશિયલ એટલા માટે તો આ ટાઈમ રાખ્યો તો મળવાનો. તો કેમ આવું કરે પણ તું? હું તમને દર વખતે તો પૈસા આપું છું તો એક વાર નો આપું તો હું આપ તૂટી જવાનું? દર વખતે પૈસા હાટું જ મળવા આવો છો એમ થયું ને? તો નહીં, મળવા આવું છું એટલે તને કહું છું કે પૈસા લેતી આવજે એમ. બસ મારી હારે તો કોઈ સંબંધ જ નથી. નહીં, મારા તારી હારે તો સંબંધ છે જ ને. જો પેલી વાત તો ઈ કે લગ્ન મારા તારી હારે જ થવાના છે. ઓલા બાપુએ નહોતું કીધું કયા બાપ? કે તારા લગ્ન આ છોકરી હારે થાય ને એટલે તું કરોડોપતિ બની જાય. હા, મારે કરોડોપતિ બનવાનું સપનું છે. લગ્ન ગમે એની હારે કરું. હા અને હું રોડપતિ બની જઈશ. તમને પૈસા ધરવી 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 ના. હા પણ પછી પાછો કરોડપતિ બનીશ ને હું. એટલે તું પાછી કરોડપતિ બની જાય કે નહીં? હા બધું લપ મેકો ને તમે. હા તો પૈસાનું હું કરશું. પૈસા હું છે ને બીજી વાર આવું ને ત્યારે લેતી આવીશ. બસ બીજી વાર ક્યારે આવવાની? તો મને મળવાનું કાલે જ મળીએ. એટલે તમે પહેલા ચોખવટ પાડો કે તમારે સંબંધ મારી હારે છે કે મારા રૂપિયા હારે?
તારી યારે સંબંધ છે એટલે રૂપિયા કનેક્ટેડ હોય ને એમ સમજી તું. આવો માણસ તો જિંદગીમાં પહેલી વાર પહેલી વાર નહીં, હું એક જ છું આવો માણસ. નંગ પેલો નહીં, એક જ છું આવું. મારી વાત સાંભળ હવે. શું છે? જે પણ કાંઈ નવા જૂનું હોય ને એ બધું કાલનું કામ પતાવી દેજે. કાલ પાછા આપણે મળી આ જ જગ્યાએ લીમડીની નીચે, અરે આંબલીની નીચે. પણ કાલ મારી આગળ પૈસા આવશે તો ઠીક છે, બાકી તો મળવા આવશો કે? તો પછી તું કહેશો ને પૈસા આપું એમ તો કેમ આમ? હા પણ લે કદાચ આજની અરે જેમ એડજસ્ટ કરજે ને, ગમે ત્યાંથી ભેગા કરીને તું છે ને કાલ ભૂલતી નહીં, બસ પૈસા લેતી આવજે. એટલે શું છે તારે એમ જ સમજવાનું છે આ પૈસા બધા ઇન્વેસ્ટ થઈ રહ્યા છે એક જગ્યાએ. તને આમ જો તું લગ્ન પછી કરોડોપતિ બનાવી દઉં, તને સોનેથી મળી દઉં, કીધું ને એકવાર તને સોનેથી મળવું એટલે સોનેથી જ. એમાં ચાંદીનો નાનો ટુકડો એનો આવે, ડાયમંડ બાયમંડ કાંઈ નહીં, સોનું જ. પણ હું તમને શું કહું છું કે મારા ભાઈના લગ્ન છે કે નહીં, એટલે હમણાં મારા હાથમાં પૈસા ન આવે. કે ભાઈના લગ્ન છે ને એટલે જ મોટો ફાયદો છે. તને ખબર છે શું કરવાનું? એ આ કપડાની ખરીદી ને ઓલું ને પેલું ને ઓલું ને પેલું ને બીજું ને ત્રીજું ને એવું બધું કરતા નાની નાની કટકી કરીશ ને તોય 5-10 હજાર તો ભેગા થઈ જ જાય. અને વળી કેવાય લગ્નમાં વપરાણા, તું સમજ? હા. તમને આવું બધું કોણ શીખવાડે છે? આ તો બધું હું શીખવાડતો તો બધાને, એટલે તો માર્કેટમાં આવ્યું. અચ્છા. ક્લાસ કરાવું છું. હા તો પણ હવે આપણે યા લગ્નની વાત ક્યાં સુધી હાલશે? હવે આગળ કઈક જ્યાં સુધી ટાર્ગેટ પૂરો ન થઈ જાય ને ત્યાં સુધી હાલશે. એટલે શેનો ટાર્ગેટ? અરે હું એમ કહું છું કે ટાર્ગેટ શેનો? આ કરોડપતિ આપણે બનવાનું છે કે નહીં, તો એના માટે જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાર્ગેટ રાખ્યો છે ને એ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય ને ત્યાં સુધી તારી પાસે પૈસા માંગવાના છે, અને પછી તને પૈસા આપવાનું શરૂ કરી દે. હું મારે નથી જોતા પૈસા. નથી જોતા મારી તો આગળ મારે જોઈ છે, તું મને લઈને તો આપ. તો મારી આગળ આવશે ને તો હું આપીશ તમને. મારી યારે સાચો પ્રેમ હોય ને તો મળવા આવજો. આછો હા હા કેવો સાચો સાચો પ્રેમ છે મને તારી યારે, સાચો જ પ્રેમ છે, ખરેખર સાચો પ્રેમ છે. દાસુ જોઈને લાગતું નથી. દાસ આવું મને ઓલી કીધી. અરે કોણ કહેતું તું? અરે ઓલા મારા પપ્પા એવું કહેતા હતા કે તારું ડાસુ જોઈને લાગતું નથી તું કરોડપતિ થાય એમ, પણ મેં એને વિશ્વાસ અપાયો છે. હવે તને વિશ્વાસ આવે તો તું કાલ પૈસા લેતી આવજે, બરાબર છે? હાલ મારો ટાઈમ પૂરો થઈ ગયો, પછી મળી. હાલ બાય 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 બાય. જાને મન જાને જીગર तुझ पे है मेरी नजर, पैसे जो मिल गए बन जाऊंगा करोड़पति मैं, जाने मन जाने. કેમ આવતો નથી હમણાં? કેટલા દી થયા બોલાવું છું તો? હે પ્રદીપભાઈ ને એટલે તું નથી ઓળખતો મને? હવે ઓળખી ગયો. પૈસા દેવાના ને તમને. લાય પૈસા લાય. એક મિનિટ ગોઠવાયો. શું ગોઠવવું છે તારે ભાઈ? પૈસા દેવાના ને તમને. તો લાય ને ભાઈ પૈસા. આ 4 દી થયા ફોન કરું છું, ફોન નથી ઉપાડતો તું. પૈસાના ટેન્શનમાં દારૂ પીતો થઈ ગયો, તમને ખબર છે? ભલે દારૂ પીતો થઈ ગયો, પૈસા લાય ને કે મારે ઘરે આવવું પડશે. હો પછી આ 5 દિવસથી હું તને ફોન કરું તું નથી ઉપાડતો. આજે હું ઘરે જવાનો હતો, આ તો તું મળી ગયો અહીંયા. સોરી પૈસા કેટલા દેવાના? 25,000 તું લઈ ગયો તો અને 4,000 વ્યાજ. 25,000 રૂપિયો છે તમારો. 25 હું બી ગયો તો મને કે 25 લાખ છે. 25,000 રૂપિયો તમારો આમ જો છે ને લગભગ 1.5 મહિનામાં દઈ દે. હવે 1.5 મહિના વાળી થામા, તારે દેવાની તારીખ વહી ગઈ છે. નહીં 1.5 મહિનો નહીં, 1 મહિનો ને 10 દિવસ બસ. તો તું મને ગાંડો સમજશો? નહીં તને એમ છે ને કે મેં દારૂ પીધો છે, મને બધી ખબર પડે છે. હો મારે પૈસા આજે જોઈએ છે. બોલ તારે આપવા છે નકર તારી ઘરે આવું છું અત્યારે. મારી વાત સાંભળો, હું અહીંયા છું, મારી ઘરે કોઈ નહીં હોય. આ તારો બાપ તો હોય છે ને ઘેરે, એને ખબર પડી છે એનો દીકરો શું કામ કરે છે. તમે યાર સાલી દિવસ નહીં ખમી જાઓ. 1 મહિનો ને 15 દિવસ નહીં ખમી જાવ તમે. તારું મેળ છે કઈ? હમણાં કહેતો 1 મહિનો ને 10 દી, હમણાં કે 1 મહિનો ને 15 દી. તારે દેવાના છે કે નથી દેવાના કે ને, એટલે મને ખબર પડે રસ્તો કરવાની. 1 મહિનો ને 10 દિવસ કર્યા હતા તો ઈ રાખો નહીં. એટલે આમ જો મારી વાત સાંભળો, તમે ટેન્શન નહીં લો પડી ભાઈ, તમારા પૈસા તમને મળી જશે. એનું કારણ શું ખબર તમને? એનું કારણ છે કે હમણાં મેં એક છોકરી સાથે લગ્ન કરવાનું. એટલે તા બેવડા હારે લગ્ન એ કે છે છોકરી? ધરના ઢટુડી પટુડી કરવાનો મેં, અને પછી એ છોકરી છે ને પૈસા વાળી છે.
અરે નસીબ ફૂટ્યા એ છોકરીના તારી હારે લગ્ન ઈ કરશે તમે નહીં જોવાનું, ઈ જોઈ લે. તમે તમારા પૈસા જોવો ને ભાઈ. આ તો પણ લાઈને 40 દિવસ 40 દિવસ મારથી નહીં રોકાય તો તારે મને ચેક આપવો પડશે અથવા તો હું તાર બાપાને આવું ઈ કે આવું હું ઘેરે. હવે ભાઈ જો તારે દેવા નથી ને હું જાઉં તાર બાપા. એક નથી પ્રદીપભાઈ, તમે તો ખોટું લાગી ગયું. મારી વાત સાંભળો, હું શું કહું છું મારે તમને કેટલા દેવાના? એલા ભાઈ 25,000 કીધું એક વાર તારે દેવો હોય તો લાઈને. ઓકે 25,000 દેવાના. હવે ધારો કે તમને હું 50,000 રૂપિયા આપું છું. હા, તમે ધારી લો કે મેં તમને 50,000 આપ્યા. બધું 25 લાય મારે 50 પેલા ધારી લો ને 50 આપ્યા, આમ ધારી લો. હા હાલ ભાઈ ધાર્યું હાલ ધારી ને. લેજો, ધારી લીધું. હા હા, હવે તમે મારી પાસેથી કેટલા લીધા? 50 લીધા ને? હા, ખોટું નહીં બોલતા. હા ભાઈ આ ધાર હાલ લીધા ધાર્યા ને? લીધા. હા લીધા હાલ. હા, લીધા. રેકોર્ડિંગ કરવું પડશે, ઉભા રહો. એલા ભાઈ તું મૂક ને મારે થાય છે મોઢું. હા, તમે મારી પાસેથી પ્રદીપભાઈ કેટલા રૂપિયા લીધા? કેટલા લીધા? 50 લીધા હાલ. 50 લીધા. મારે તમને કેટલા આપવાના હતા? 25 દેવાના છે 25 તારે. દેવાના છે ને? હા હા, ચાલો. તમે જે 50 લીધા એમાંથી હવે તમારે મને 25 દેવાના, બરાબર છે? મારા 25 વસૂલ, ઠીક છે? હા હા, તો પ્રદીપભાઈ તમારે મને કેટલા દેવાના રે? 25 દેવાના રે ને. હવે કઈ હું કઈ ગાંડો છું મને એટલી નો ખબર પડતી હોય. હા, તમે 50 કોણ બોલો? માંથી જાય તો તમે કોણ બોલો? પ્રદીપ બોલું કેમ? હા, લાવો મારા 25,000 રૂપિયા. 25,000 રૂપિયા લો, તો વ્યાજ તું આછી પેલા દો. મારા 25 લાઈને ભાઈ પછી હું એના પછી 50 મેં તમને આપેલા, એમાં મારા 25 કપાઈ ગયા. હવે તમારે મને 25 દેવાના રે. એટલે હેના પણ ઈ તો ખાલી ધારવાના હતા ને. કેમ? તમે ધારો કે મને 25,000 આપ્યા છે તો મેં તમને ધરાવ્યું કે તમે મને 50,000 આપ્યા છે. 25,000 તમારે મને દેવા છે કે નહીં? કે વ્યાજ શરૂ કરી દો આજથી. એટલે પણ ઈ તો ખાલી ધારવાના હતા. નહીં નહીં, ખોટી વાત નહીં. મેં તમને કીધું હતું, રેકોર્ડિંગ છે, સંભળાવું? રેકોર્ડિંગ છે, સંભળાવું? તમે એમ કીધેલું છે કે હું પ્રદીપભાઈ મેં તારી પાસેથી 50 લીધા છે, 25 મેં માઇનસ કર્યા, તો તમારે મને 25 દેવાના. રેકોર્ડિંગ છે. એલા ભાઈ તું હું અત્યારે પી પી ગયો ગયો છું, હો ભાઈ, પી ગયો પી છો. ગયો હા છું. હા મને ખબર. પણ તું મને જા. હાલે, પી હા ગયો. તું જા ભાઈ, કાલ આવી જા, કાલ નિરાંતે એ મળજો. ભાઈ, ખોટું નહીં બોલ. તું ઓફિસે આવી જા બેવડા. ખોટું નહીં. ભાઈ 25 રે, મારા મને 25 દેવાના. શું વાત છે? હા, આજે મને અહીંયા ગાર્ડનમાં કેમ લઈને આવી છે? ભાઈ, મારે થોડીક ખરીદી કરવી હતી એટલે પૈસા આપને. ખરીદી? હા, તારે રોજે રોજ કઈ વાતની ખરીદી કરવાની હોય છે? જો તું જાણે છે ને હમણાં મારા લગ્ન નક્કી થઈ ગયા છે તો પછી એના માટે પણ બચત તો કરવી પડશે ને. હા, પણ તારા લગ્ન નક્કી થઈ ગયા છે એટલે મારે ખરીદી કરવી છે. તારા લગ્ન માટે જ કરવી છે ને? અરે. થોડીક હું વસ્તુ લઈશ, થોડીક ભાભી માટે ગિફ્ટ લઈશ. હા હા, તારે ભાભી માટે ગિફ્ટ લેવાની છે ને એ હું લઈ લઈશ. હા, તું ચિંતા ના કર. અને આમ પણ હા, હમણાં છે ને મમ્મી સાથે મારી વાત થઈ હતી તો હમણાં ને હમણાં ઘણા બધા રૂપિયા વાપરી રહી છે. 5,000 રૂપિયા લઈ ગઈ હતી. આટલા બધા રૂપિયા કઈ બાબતના? હા ભાઈ, મારે તને કઈ બધું થોડી ના કહેવાનું હોય. મારે જરૂર હતી એટલે મમ્મી પાસેથી લઈ ગઈ હતી ને હવે જરૂર છે તો તારી પાસે માંગુ છું. અરે પણ તારે મને કહેવું તો જોઈએ ને કે તું આ પૈસા લઈ જઈ રહી છે તો કયા કામમાં વાપરે છે, શું કરી રહી છે, પૈસાનું પૂછવું પણ જોઈએ ને મારે. પણ મારે પણ થોડુંક વસ્તુ લેવાની હોય ને, હું કઈ બધું થોડી ના તમને કહી શકું. મારે ડ્રેસ લેવાના છે, તારો લગ્ન આવે છે તો મેકઅપ લેવો છે, પાર્લર વાળીને આપવા છે, રેડી થવાનું છે, કેટલું કામ છે એ તને ના ખબર પડે બધામાં. ખબર છે, સમજી ગયો છું. એક કામ કરજે, આ પૈસા છે ને તું આ વખતે મમ્મી પાસેથી લઈ લેજે. શું છે કે આ તારી ભાભીને લઈને ફરવા જવું છે તો મારી પાસે પણ એટલા રૂપિયા નથી. હા, બસ ભાભી ઉપર તો રૂપિયા આવી જશે નહીં? બેનને આપવાના છે ત્યાં મમ્મી પાસે લઈ લેજે. વાહ ભાઈ વાહ, તું તો ભાભી આવ્યા પહેલા જ ભાભી તરફ થઈ ગયો. આપું જ છું ને ગાંડી. હા, દર વખતે તને રૂપિયા તો આપું છું, ક્યારેય ના પાડી છે? હવે આ વખતે સેટિંગ નથી એટલે ના પાડી રહ્યો છું. પણ આ વખતે તું છેલ્લી વાર જ માંગુ છું ને પૈસા. પછી કોઈ દી નહીં માગે, ક્યારેય પણ નહીં. ફાઇનલ છે ને? જો ફરતી નહીં. ડન? ના ના, હા ફાઇનલ. ખમ હું ગમે ત્યાંથી પૈસાનું એડજસ્ટમેન્ટ કરીશ. ખમ. અરે ઉછીના લઈ લઈશ, લોન લઈ લઈશ, બાકી તને એક જ વાર મારે પૈસા આપવાના છે. કેટલા જોઈએ? 200 500?
પણ એ તો મારે ભૂલથી બોલાઈ ગયું યાર. પણ ભાઈ તું સમજ ને યાર, પૈસા આપને. ખબર છે મને, આ માખણ લગાવતા તને બહુ સારી રીતે આવડે છે. આ દર વખતે આમ કરી કરીને તો પૈસા લઈ જાય છે. કેટલા જોઈએ છે? 10,000 જોવે છે. વાવ, વેરી ગુડ. તને છે ને સન્માન આપવું જોઈએ. 10,000 રૂપિયા જોઈએ છે. માગી તો એવી રીતે રહી છે કે જાણે 10 રૂપિયા જોઈતા હોય. આપી દે, 10 રૂપિયા આપી દે. 10,000 ક્યાંથી કાઢું? છે મારી પાસે અત્યારે કંઈ નથી મારી પાસે. તારી પાસે તો હોય જ ને, તારી પાસે ના હોય એવું બને? હા, હમણાં ભાભીને ફરવા લઈ જવાની વાત આવી ત્યારે તો હતા ને. હા પણ છે, પણ કેટલા? અમારા લોકો પૂરતા. હા, 2,000 રૂપિયા જેટલું એડજસ્ટમેન્ટ છે. પણ તું 10,000 માગી રહી છે તો પછી એટલા બધા રૂપિયાની સગવડતા ક્યાંથી કરવી? અને આમ પણ આપણે લગ્ન નક્કી થયા છે અને ખરીદી ચાલુ છે ઘરમાં, તો પછી ઘણા બધા રૂપિયા આમ પણ આ ખરીદીમાં પણ વપરાઈ ગયા છે. હા, તો મારે લગ્નની ખરીદી માટે તો પૈસા માંગુ છું, હું ક્યાં બીજું કંઈ માંગુ છું? અને લગ્ન છે એટલે તો કહું છું તમને, બાકી તો મેં ક્યારે તમને કોઈ દિવસ. પણ લગ્નની ખરીદી કરવાનું તને કીધું છે કોણે? હા, મમ્મી કરે છે ને, મમ્મી કરી નાખશે, હું કરી નાખીશ. એના માટે તારે દોડાયું થવાની કોઈ જરૂર નથી. હા બેન, પણ મને હરખ ન હોય, મારા એકના એક ભાઈના લગ્ન છે, હું આ કરીશ, હું આમ કરીશ. રડતી નહીં પ્લીઝ. બગીચામાં આવ્યા છીએ, રડવા લાગીશ ને બધા સામે જોશે. હા, એમનામ ચૂપચાપ શાંતિથી વાત કર. હા, તો પછી સીધી રીતે પૈસા આપી દે ને, ખોટી વધારે લપ કર્યા વગર. 10,000 નથી, 2,000 છે, આપું? 2,000 માં આ જમાનામાં કાંઈ ન આવે. અરે પણ એવી કોઈ વસ્તુ લેવાની જ નથી તારે. આ મોંઘી મોંઘી વસ્તુઓ લેવા માટે હું છું, મમ્મી છે, તો પછી તું શું કામ 10,000 રૂપિયાનો ખર્ચો કરી રહી છે? ખાલી 3500 રૂપિયાનો તમારો ડ્રેસ આવશે, ઉપરથી મેકઅપ. 3500 વાળો ડ્રેસ લેવો છે તારે? અરે લઈ લે ને, અત્યારે મળે છે સાદા સિમ્પલ એવા ડ્રેસ. લગ્ન વખતે લેજે ભારે. હા, તો પછી રહેવા દે ને, હું તારા લગ્નમાં નહીં આવું, બરાબર ને? પછી ત્યાં બધા બોલશે કે જો એકની એક બેન છે ને એના લગ્ન. ખોટે ખોટી ઇમોશનલ બ્લેકમેલ કરી રહી છે. આપું છું. થેન્ક યુ. તારા એકાઉન્ટ આપે છે એ તો કે 7,000 10 કર. એટલા જ છે. હા, કેન્સલ કરી નાખું? હજી પેમેન્ટ નથી કર્યું. ચાલશે? હા, ચાલશે. ખાલી 500 રૂપિયા વધારાના કેન્ટીનમાં ખાવા પીવાના. શું કામ ખાય છે કેન્ટીનમાં? ઘરે ખાઈને જતી હોય તો? નથી ભાવતી રોટલી શાક. જોઈ લે, આવી ગયા. હા, આવી ગયા. થેન્ક યુ. ઓકે, વાંધો નહીં. ચાલ, તો હું સાંજે મળું તને. કમાલ છે. મને સમજાતું નથી, આ બધા ખર્ચા ધડાધડ કરી રહ્યો છે. કેમ કરીશું? મને સમજાતું નથી કે કેવી રીતે સમજાવું મારે દેવાંગને કે બેટા થોડું માપસર ખર્ચા કર. લગ્ન પ્રસંગ પછી લોકોના રૂપિયા પાછા આપવા પડશે ને, અને જવાબ દેવા પડશે ને, ત્યારે અઘરું પડી જશે. મમ્મી. હા, બોલ. શું એકલા એકલા બોલ બોલ કરો છો? ગાંડા જ નથી થઈ ગયા ને? ના, ગાંડી નથી થઈ ગઈ, અને થઈ જઈશ ને તો પહેલી તને ખબર પડશે. હા, પણ તમે આમ એકલા એકલા બોલ બોલ કરો છો તો મગજ વયો જાય લગ્ન પહેલા. હા હા, વયો જ ગયો છે બેટા, લગ્ન પહેલા જ વયો ગયો છે. તારે જે કહેવાનું હોય ને એ બોલી નાખ ને. હા, પણ મને પૈસા આપો ને, 10,000 રૂપિયા જોતા છે. શાના 10,000? હા, શાના 10,000 જોઈએ છે તને? આ લગ્નમાં મેકઅપ ને બધું નહીં કરાવું, ચણિયા ચોળી દાંડિયા રાસમાં લાવીશ, પછી આ તે. હા, તો એ બધું છે ને 5,000માં પતાવી દેવાનું છે. 1,000 ના 3 ડ્રેસ લઈ આવજે એટલે થઈ જાય. હું 1,000 ના ડ્રેસ અઢીસે નહીં પહેરવાનું તો દૂર ગયું. હા, તે કાંઈ વાંધો નહીં, નહીં પહેરતા. હો, આપણે લગ્ન કરવા જ નથી. હા, તો તમને એવું નથી લાગતું કે તમારી એકની એક દીકરી છે, મહેમાન આવે, બધા આવે તો હું કંઈક વ્યવસ્થિત તૈયાર થાવ તો બધાની સામે હારી લાગુ? આપણી વ્યવસ્થા હોય ને બેટા, એ પ્રમાણે ચલાય. પણ આપણી પાસે રૂપિયા ન હોય, ગામમાંથી લાવીને કરતા હોય ને, તો પછી છે ને 2 રૂપિયા ક્યાં બચે ને એ જોવાય. કઈ નહીં, અમારી બેનપણી છે, એના ભાઈના લગ્નમાં ચણિયા ચોળીમાં શાંતિના તાર નખાવ્યા હતા. હું એવું તો નથી કહેતી તમને. હા હા, એ તારી બેનપણીના બાપા છે ને કરોડોપતિ હશે, તે ચાંદીના નહીં સોનાના તાર નખાવે. પણ અત્યારે અહીંયા છે ને તારી માં થનથન ગોપાલ છે. અત્યારે કેમ પ્રસંગ ઉકેલી રહી છે એનું જ મન જાણે છે. તમે ને ભાઈ બે હરખા. ભાઈ પાસે પૈસા માંગ્યા તો ઈ રોતડા રોવે, તમારી
તમારી પાસે માંગુ તો તમે ના પાડો તો મારે જાવું તો જાવું ક્યાં? અરે પણ કીધું ને તને કે 1000 3 ડ્રેસ લઈ લેજે. આપણે લગ્ન પ્રસંગ જ ઉકેલવાનો છે, એની અંદર કાંઈ બહુ મોટી વાત નથી, બરાબર? કાંઈ નહીં, દામિની ભાભી આટલા બધા તૈયાર થશે તો હું એની એકની એક ખોટની નણંદ છું તો મારે ફરજમાં આવે ને મારે તૈયાર થવું એમ. મમ્મી આપો ને પૈસા. કહ્યું ને નહીં મળે, તે ભાઈ પાસે માંગ્યા ને, ભાઈએ શું કીધું? ભાઈએ ખાલી 4000 રૂપિયા આપ્યા. 4000 રૂપિયામાં તો મારે મેકઅપનો ખર્ચો વયો જાય. ચૂંટણી જૂઠું બોલે છે. હા, મને કહ્યું તારા ભાઈએ કે 7000 રૂપિયા તારા મામ આપ્યા છે અને પછી મને કહે છે 4000 આપ્યા છે. હા, આટલું બધું ખોટું શું કામ બોલે છે? પણ મમ્મી 4000 મેં કીધું પણ હું ભૂલી ગઈ હતી કે ચલો ને 7000 આપ્યા છે પણ 7000 માં શું થવાનું? 7000 માં બેટા છે ને આખા લગ્નનો પ્રસંગ ઉકેલાઈ જાય. આપણે આવા ખોટા ખર્ચા કરવાની કોઈ જરૂર નથી, સમજી ગઈ? મારે ખાલી 3500 રૂપિયાનો તો ડ્રેસ આવશે તો પછી લગ્ન જ ન કરાય ને. ખર્ચા પૈસા નહોતા તો ભાઈના. હા, મારો વિચાર એ જ છે કે લગ્ન જ ન કરાય. હા, પ્રસંગ ખોટો આવી રીતે ધામધૂમથી ઉકેલવો, પૈસા ન હોય ને ગામમાંથી વ્યાજે લાવીને કરવું, એના કરતાં લગ્ન ન જ કરાય. એકદમ સાચી વાત કહી તે. પણ આપણો એકનો એક ભાઈ છે, મારો ને તમારો ખોટનો દીકરો છે, લાડકો. લગ્ન તો કરવા પડે ને, એનો ઘર સંસાર બંધાઈ જાય. પણ એ બધું છોડો, તમે મને પૈસા આપો છો કે નહીં એ કયો. મારે મોડું થાય, મારે બુકિંગ કરવાનું હોય. શાનું બુકિંગ કરવાનું હોય? પાર્લર વાળીને ડેટ આપવાની ને મારે. બધું હું કરી લઈશ. આ 7000 પણ તારા એકાઉન્ટમાં નાખ્યા છે ને એ પણ હું કાઢી લઈશ. હવે છે ને કોઈ જાતની મગજમારી કરતી નહીં. મને મારી રીતે છે ને પ્રસંગ ઉકેલવા દે છે. આ ખાલી તારા કપડાં, તારા મેકઅપ, તારા તૈયાર થવા સિવાય છે ને ઘણાય કામ છે. હેતલ, મારા મગજ ઉપર છે ને ખોટી બેઠી બેઠી તાંડવ નહીં કર. તો પણ સીધી રીતે હા પાડી દો તો મારે શું જરૂર છે તાંડવ કરવાની? બેટા, તને મેં પ્રેમથી છેલ્લા 7 દિવસથી સમજાવું છું કે બેટા આમ ન કરાય, આટલામાં આપણે પ્રસંગ ઉકેલવાનો છે અને આ જ રીતે કરવાનું છે, તો તું સમજવા કેમ રાજી નથી? મમ્મી, આપણા મહેમાનો આવે, સમાજના માણસો આવે, ગામડેથી મહેમાનો આવે અને હું આમ ચૂડેલની જેમ વેર વિખેર ફરતી હોઉં તો કેવું ખરાબ લાગે? ચૂડેલની જેમ વેર વિખેર? તો બેટા, હા, આપણે પ્રસંગ ઉકેલવાનો છે. લોકોને આમ બતાવવાનું નથી કે શું થઈ રહ્યું છે અને શું નથી થઈ રહ્યું. તું શાંતિથી મને હમણાં બેસવા દે, મને વિચારવા દે મારે શું કરવું ને શું નહીં કરવું. તું ખોટું મારું મગજ નહીં ખા. આમ પણ મારા મગજ ઉપર 70 ભાર છે. તમે ખાલી પૈસા આપી દો ને એટલે હું તમને આખી જિંદગી બેસવા દઈશ શાંતિથી, બસ. અચ્છા, પૈસા આપી દો પછી તું મને શાંતિથી બેસવા દઈશ હા. ને? બેટા લાવ, આ તારા એકાઉન્ટમાં છે ને એ પણ લઈ લઈશ. તારે આવવું હોય ને તો આવજે લગ્નમાં, નહીંતર જય શ્રી કૃષ્ણ. દેવાનું તો ઘરે ગયું ને લેવાની જ વાત આવે. હું જાઉં છું, મારે તમારે યાર મગજમારી નથી કરવી. બોલાવતા નહીં મને હવે કોઈ દિવસ. મેં તને બોલાવી નથી. લોહી પીવાનું બંધ કર. સમજવા જ રાજી નથી. એનો ભાઈ એવો ને આ એવી. એ જય શ્રી કૃષ્ણ નરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. લે આયા પ્રદીપ. તમે યાદ કર્યો તો મને, મેં કીધું કે નરેશભાઈની એવું તે વળે હું અચાનક કામ આવી ગયો. કામ જ એવું હતું. ઓહો, બોલો બોલો. મેં કીધું આ કામ છે ને પ્રદીપ સિવાય કોઈને મારે હોપવું નથી. લે એવું છે? હા. વાહ ભાઈ વાહ, તમે મને આ કામ માટે સ્વીકાર્યો એટલે કામ તો સારું જ છે હો. અને કામ એવું છે ને કે જેનાથી મારો એક જન્મ નહીં, મારા અનેક જન્મ, મારા નહીં મારા આખા પરિવારના અનેક જન્મ સુધરી જાય. ઓહો, એવું બધું છે? હા. વાહ ભાઈ વાહ, બોલો બોલો. તો શું કામ છે તમારા કામમાં? તો હું કામ ન આવું તો શું કહેવાય? હે, અને ભગવાનને તો હું એ જ પ્રાર્થના કરું કે મને ફક્ત આ જન્મમાં જ આવું કામ નથી કરાવવાનું તારે. જેટલા જન્મ આપ ને એમાં બસ હું આવું જ કામ કરતો રહું. વાહ ભાઈ વાહ, તો મારે મેળ પડી જાય ને. તમે એવું સારું કામ કરતો હોય તો એનો કામનો ભાગીદાર તો હું જ થાવ ને. હે, હા, તારી પર વિશ્વાસ કર્યો એટલે તું એમાં તે જ કર્યું કામ એમ જ માની લેવાનું ને. હા, એ વાત થશે. બોલો બોલો. તે શું હતું? જો તને તો ખબર છે કે મારે એક દીકરી છે. હા. અને એના લગ્ન મારે કરવાના છે. હા. અને એ લગ્ન હું કરું અને એમાં હું કરોડો રૂપિયાનો ખર્ચો કરું. હા. અને પછી બીજી મારી સંપત્તિ એ હારે હોય જાય. પછી મારી સંપત્તિ બધી મારી દીકરીને જ આપવાની હોય. હા, એ તો એમ જ હોય ને. દીકરો છે ને એટલે બધું તમારે ગયા પછી દીકરીનું જ હોય ને. એટલે પણ મારી દીકરીને હવે વિચાર જાણી દઉં. મારી કરતા હવાઈ નીકળે. લે,
એ કે પપ્પા મારે તમારો એક પૈસો નથી જોતો, તમે જે પ્રદીપભાઈ જે સંસ્થા ચલાવે છે, જે વિધવા બાઈઓને મદદ કરે છે, પછી અનાથ બાળકોને ભણાવે છે, જે વૃદ્ધોને તે સહાય કરે છે, એ જે સંસ્થા ચલાવે છે ને એને બધી પ્રોપર્ટી દાનમાં આપી દો. ઓહો એમ? હા હા, એટલે તમારી છોકરી એવું વિચારે છે? એને એવો વિચાર મને આપ્યો લ્યો. એટલે બોલો, આ સમયમાં છોકરાઓ આવું વિચારે એ તો બહુ સારું કહેવાય. એ આવી જુવાન છોકરી એમ મને કરે, એની તો શું ઉંમર છે, 22-25 વર્ષની ઉંમર લ્યો. હવે 22-25 વર્ષના છોકરા જો આવું વિચારતા હોય તો એ ગર્વ લીધા જેવી વાત છે. એના મા બાપ. એ હારામાં હારું કહેવાય. ભલામણ આવું વિચારે ને અત્યારે છોકરા, એ હારામાં હારું કહેવાય. એટલે મેં એને સમજાય, બેટા તું આ તારી મારી સંપત્તિ બધી તારી સંપત્તિ છે, તો હું તને આપી દેવા માંગુ છું. એ કે નહીં, તમારો 1 રૂપિયો નથી જોતો. મારા સાસરામાં જો મને હુક્કો રોટલો મળશે ને તો હું ખાય, હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું. બાકી તમારી કમાણી મારે નથી જોતી. જો એનામાં તે વળશે તો એ પેદા કરશે તમ તારે. ઓહો, તો પછી તમે શું વિચાર્યું છે? અરે એનો વિચાર એ મારો વિચાર, અને તમે જે સંસ્થા ચલાવો છો એમાં મને પૂરો વિશ્વાસ છે, એમાં 1 રૂપિયો ખોટી રીતે ક્યાંય નહીં વપરાય. તો પછી ફાઇનલ છે તમારું? હા ફાઇનલ છે. તો પછી ચેક આપવાના છો કે કઈ રીતનો વહીવટ કરવાનો? કારણ કે અમે છે ને જો રોકડેથી કઈ વહીવટ કરતા નથી. અમારું બધું પારદર્શકતા વાળું કામકાજ હોય. જે પણ કઈ આવે ને એ બધું બધાને દર્શાવવું પડે અમારે કે ભાઈ એટલું ડોનેશન આવ્યું છે અને આ એટલી જગ્યાએ અમે પૈસા વાપર્યા છે, સમજ્યા? એટલે પારદર્શકતા પહેલા, પછી બધું કામ, પછી બધી સેવા, સમજ્યા? જો મારે તો છે ને બધું જ રૂપિયા છે એ બધા આપવા, મારે કઈ વાઇટ કરવાના ને એવું કઈ આપણે નથી, સમજ્યા? બીજા ના ના, એ વાત બધી પ્રોપર્ટી મારે એ સંસ્થાને આપી દેવાની છે. તો આપણે એક કામ કરીએ, પણ હું શું કહું, અમારા જેટલા ટ્રસ્ટી છે ને એની મિટિંગ કરીએ એકવાર, અને તમે આવો અને જાહેરમાં બધા વચ્ચે કહી દો કે ભાઈ એટલી પ્રોપર્ટી છે ને આટલી વસ્તુ છે. એટલે કંઈક એવી રીતના તમારું કંઈ ફાર્મ હાઉસ હોય ને અમારે કંઈ એવો આશ્રમ બનાવો હોય, કાંઈ એવું કંઈ હોય તો હું છે બધાની વચ્ચે નક્કી થઈ જાય. પેલું હું એકલાએ વહીવટ કર્યો હોય ને તો ક્યારેક મારું મને બગડે કે ભાઈ આ બીજાને ક્યાં ખબર છે, નરેશભાઈનું ફાર્મ હું લઈ લઉં, હું વાપરું, હું ભાડે ચડાવી દઉં. એટલે આ બધી વસ્તુ છે ને બધાની વચ્ચે આપણે ગોઠવી નાખીએ. અરે જાહેર પ્રોગ્રામ જ ગોઠવશું બસ, એટલે પબ્લિકને ખબર પડે કે નહીં આ લોકો કઈ કામ કરે છે એમ, અને આ લોકોને બધાને આ લોકોની સંસ્થા ઉપર બીજાને હોતો વિશ્વાસ છે. હા, કે એટલું બધી સંપત્તિ આપી દેવી એક હારે ને એક જગ્યાએ એક વ્યક્તિને, એટલે એ સારું જ કહેવાય ને. તો કાંઈ તમારો વિચાર હારામાં હારો છે, અને આપણે જ્યારે પ્રોગ્રામ ગોઠવીએ ને ત્યારે કહેજો તો હું છે ને આપણે ન્યૂઝવાળાની બધા છે તેને ખાલી એક વાત કરી લઈએ કે ભાઈ સંસ્થામાં એટલું તમારું નામ અમારે હાઇલાઇટ કરવું એવું નથી હો. ના ના ના, એ તો મને ખબર હોય ને, કારણ કે હું જે આપું એ મને ભલે ખબર ન હોય, બીજા કોઈને ખબર ન હોય, પણ મારા ઈશ્વરને બધી ખબર છે. ના ના, એ વાત સાચી. પણ અમારે શું છે, આમ એક નોંધ આપીએ ને તો કાલે અમારે કોઈકને જરૂરિયાતવાળા વ્યક્તિ હોય તો એને કંઈક જરૂર હોય તો અમારો કોન્ટેક્ટ કરે, સમજ્યા? એમ એટલે સાચું કરવી, જો સારું કરવી કે ખોટું કરવી બધું ઈશ્વર જાણે છે. એ તો ખાલી આપણને એમ છે કે એને શું ખબર છે, સામેવાળાને ક્યાં ખબર છે, સામેવાળાને નથી ખબર, પણ બધાની જેની દોરી જેના હાથમાં છે એ ઈશ્વરને તો બધી ખબર જ છે ને. ના ના, એ વાત તમારી સાચી 100%. તો કાંઈ નહીં, હવે આપણે મળીએ અને જે કરવાનું થાય ત્યારે મને વાત કરજો, બરાબર? વાંધો નહીં, બધું હમણાં મહિનામાં ફાઇનલ જ કરી દેવાનું છે. એ વાંધો સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. આ મારી દીકરીનો વિચાર બગડે નહીં ને, કે એને વિચાર આપ્યો એટલે એની વિચારમાં કઈ ફરક નહીં આવે, એ પહેલા આપણે કરી નાખવી. કાંઈ વાંધો નહીં. પછી આપ હું જ કે જો બેટા તે જ મને કીધું હતું અને મેં કર્યું, એ વાત સાચી તમારી. સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો બેટા, હા આ સેટ કરાવ્યો છે. હા વધારે નથી, ખાલી 3 તોલાનો છે. અને 3 તોલા? હા, 1 તોલાનો ભાવ 50-55, 150. આ શું કરો છો તમે? મને એ નથી સમજાતું. અરે બેટા, એવું લાગે કે આ નબળું લાગે છે તો આ અમે 5 તોલાનો બીજો હાર પણ કરાવ્યો છે. હા, શું કરો છો તમે? મમ્મી, તમને કોણે કહ્યું હતું આવું બધું કરાવવાનું? બેટા, આ લગ્ન પ્રસંગ છે અને આમાં અમે ન આપે તો કેમ ચાલે? બધું જ ચાલે. કોણે કહ્યું તમને કે તમારે મને ઘરેણે આપવા જ પડશે? અરે આ તો ઠીક છે કે તમારા લોકોને એટલી પહોંચ છે, ના હોત તો ક્યાંથી આપત તમે લોકો? બેટા, પહોંચતો નથી. સાચું કહું ને તો તું આ ઘરની વહુ બનવાની છે. થોડા રૂપિયા બહારથી ઉધાર જ લીધા છે, પણ ના પાડી હતી મેં દેવાંગને. કહ્યું હતું, ટોક્યા હતા એમને કે આ કોઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી, જેટલા પૈસા છે ને આપણે એટલામાં જ લગ્ન કરવા છે. તો પણ શું કામ ને આવું બધું કરો છો તમે? હા, વાત સાચી છે.
પણ દેવાંગે તો હતો કે તમે રૂપિયાવાળા છો અને તમારા પ્રમાણે અમારો મોભો થોડો નીચો, અને જો કશું આપીશું નહીં તો લોકો વાતો કરશે કે વહુ તો લઈ આવ્યા પણ કંઈ આપ્યું નહીં. એટલા માટે બેટા અમે તને આ બધું આપી રહ્યા છીએ. અને ખાસ તો તું આ ઘરની વહુ છે, આ બધું આવશે પછી આ ઘરનું ને તારું જ છે ને. પણ હું એ જ કહું છું, હા તમે લોકો જે હિસાબથી વાત કરો છો ને, અને મેં ઘણાના મોઢે સાંભળ્યું છે, ક્યારેક ક્યારેક તો મને અમારી પાસે એટલા પૈસા છે ને એ વાતનું દુઃખ લાગે છે કે જે જોવો તે બસ એમ જ કીધા કરે છે કે તમને શું વાંધો હોય, તમારી પાસે એટલા પૈસા છે. અરે બધી જ વસ્તુ પૈસાથી નથી તોલાતી. જ્યાં પ્રેમ, લાગણી, હૂંફની જરૂર પડે છે ને ત્યાં એ જ વસ્તુ આપી શકે છે. પૈસાથી તમે માણસને ખરીદી નથી શકતા. વાત સાચી છે તારી, પણ બેટા લોકોને કઈ રીતે સમજાવીએ? અને દેવાંગનું કહેવું એમ હતું કે તમારા મોભા પ્રમાણે અમારે થોડું ઘણું તો કરવું જ પડશે, એટલે જ તો આ બધો ખર્ચો કરી રહ્યા છીએ. આ જો તમે કીધું એટલે કે તમે તો નહોતું કહ્યું પણ પાર્ટી પ્લોટ પણ અમે બુક કરાવ્યો કે જેથી કરીને તમારા મહેમાન આગલે દિવસે જ્યારે જમવા આવે તો ખરાબ ન લાગે. આ બધું છે ને મારા પપ્પાના કારણે થઈ રહ્યું છે. મારા પપ્પાએ છે ને તમારા બધાના મનમાં આવું ભૂસું ભરાવી દીધું છે કે અમે લોકો સ્ટેટસવાળા માણસો છીએ, અમારી ઇજ્જત છે, અમારે મોટા મોટા લોકો સાથે ઉઠવા બેસવાનું છે, એ બધા જ લોકો ત્યાં આવશે. અને એમાં ને એમાં તમે લોકો આ ખોટા ખર્ચા કરો છો. હવે મને એક વાત કહો, હા તમે જે સોનાનો સેટ લીધો છે, આ નેકલેસ કરાવે છે, એ શું કામને મને કહેશો? તમે મને કોઈ દિવસ સોનાની કાંઈ વસ્તુ પહેરીને જોઈ? મારા ગળામાં કાંઈ નથી, બુટ્ટી પણ હું સાદી પહેરું છું. મને આવી બધી વસ્તુનો શોખ નથી મમ્મી. આ બધું જ છે ને એમનામ પડ્યું રહેવાનું છે, કંઈ કામ નહીં આવે. હું એક પણ વાર નહીં પહેરું. પણ બેટા લોકોને બતાવવા માટે તો આપવું જ પડશે ને. કેમ એવું જરૂરી છે કે લોકોને બતાવવા માટે જ કરવાનું? તમે કોઈને પ્રેમ કરતા હોય તો દુનિયાને બતાવવો જરૂરી છે? નહીં ને. તો પછી બધી જ વસ્તુ જાહેર કરવાની શું જરૂર છે? દુશ્મની હોય, પ્રેમ હોય કે ગમે તે હોય, આપણે આપણા સુધી રાખી શકીએ ને. હા વાત સાચી છે, પણ હવે અત્યારે વાત એવી છે કે જો તને આ ન ગમતા હોય તો હવે હું ઘરે આમાં શું બનાવડાવું? એક કામ કરો, આ જે લીધું છે ને એ બધું જ એમને પાછું આપી આવો. હા અરે હા. હા 7-8 તોલા સોનાનું બનાવ્યું છે અને તું કહે છે કે પાછું આપી આવ્યો? તો એક કામ કરો, આ જે છે ને એ એક રહેવા દો, આ પાછું આપી દો. એક સેટ? હા, અને આ પાછું આપી દઉં? એ પાછું આપી દો. પાક્કું? જેટલા પૈસા આપ્યા છે એટલા પાછા આપી દેશે ને? હા પાછા તો આપી દેશે, પણ સાચે જ પાછું હા આપી દઉં? સાચે જ. અને લોકો શું કહે છે, લોકોને બતાવવાનું, આ બધી ચિંતા તમે ના કરો. એના માટે હું છું ને, હું બધાને સંભાળી લઈશ. કોઈ કાંઈ નહીં બોલે અને કોઈ તમારા લોકોની ટીકા પણ નહીં કરે કે જો વહુને કંઈ ના આપ્યું. વહુને જોતું હોય ને તમે આપો તો વાત અલગ છે, પણ વહુને જોતું જ નથી તો શું કામ આપવું? જો બેટા મને નહોતી ખબર કે મોટા ઘરની દીકરી પણ આટલી સમજદાર હોઈ શકે. મને તો એમ હતું કે કદાચ અમે ઓછા ન પડીએ, તને અમારી ગમતી વસ્તુ ન આપી શકીએ એવું ન બને, પણ તે તો મારી મનનો ભાર જ હળવો કરી નાખ્યો. સારું, તો આ બધી જ વસ્તુ છે ને અત્યારે તમે રાખો, ઠીક છે? ઠીક છે. વહુ આવી તો ગઈ પણ ઘરના બધા કામ મારે કરવાના. બસ આખો દિવસ સમાજ સેવા ને આ સેવા ને પેલી સેવા ને ફલાણું સેવા. ખબર નહીં. મમ્મી કેમ તમે સાફ સૂફ કરો છો? ભાભી આવ્યા તોય? તારા ભાભી 10-15 નોકર લઈને આવ્યા છે ને બેટા કે એ કરી લે. હા આપણે તો એવું ધારતા હતા કે મોટા ઘરની દીકરી છે, કેટલું બધું લઈને આવશે, કરિયાવર તો લાવશે પણ સાથે સાથે નોકરોય લઈને આવશે, પણ કંઈ લઈને નહીં આવી. નોકરો ન લાવીને એનોય વાંધો નહીં, પણ એ પોતે પણ ઘરના કામમાં ક્યાં ધ્યાન આપે છે? સવાર પડે ને સમાજ સેવા, સાંજ પડે ને પ્રાણી સેવા, ઘરમાં ધ્યાન તો નથી. એના બાપે કઈ આપ્યું નહીં એને. આપણે તો કેટલી આશ ધરીને બેઠા હતા કે મોટા ઘરને વહુ આવશે તો કંઈક તો લાવશે. ઘણું ધાર્યું તું બેટા, ધારવામાં તો કઈ બાકી જ નતું રાખ્યું. વિચાર્યું તું કે 25-30 તોલા સોનું લાવશે, ગાડી લાવશે, આ કરિયાવરમાં નવો નવો બધો સામાન લાવશે, પણ નહીં. મારે તો મમ્મીજી સાદાઈથી લગ્ન કરવા છે. પૈસાનું શું છે, લોકોને દેખાડા નથી કરવા. ને એની સાથે હું પણ એવી રીતે જ વર્તી હતી. ખબર નહોતી ને કે આ ખાલી હાથે આવી જશે, આમ થન ગોપાલ કરતી. પણ શું કરી શકે, હવે જે છે એ તો સ્વીકારીએ જ છૂટકો. પણ મમ્મી થોડાક દિવસની જ વાત છે ને, એનો બાપ મરી જશે પછી હા એની એકની એક દીકરી જ છે ને, બધું એના નામે કરીને તો જાશે જ ને, મરશે તો. ઓહ હા વિચાર તને આવ્યો ને
એવો વિચાર મને પણ આવ્યો હતો. પણ જે બાપે પોતાની દીકરીના લગ્ન કર્યા એ સમયે દીકરીને કરિયાવરમાં જો કંઈ ના આપ્યું તો એ મર્યા પછી તો શું આપશે? એની શું ગેરંટી કે શું નક્કી કે તારા ભાભીને બધું આપીને જ મળશે એનો બાપ? મમ્મી એના બાપને તો ઘણું આપવું છે, પણ આ લેવી જોવે ને ચીપલી, લેતી જ નથી. તમે આપ્યો સોનાનો હાર કરાવીને તોય તમને ના પાડી, તો હવે એના બાપનું તો ક્યાંથી લે? વાત સાચી છે તારી. સોનાના હાર વખતે પણ કહેતી હતી કે મમ્મીજી 1 તોલાનો સોનાનો ચેન કરાવી દો, મને ઘરેણાનો શોખ જ નથી, મને આમ જ નથી. મને એમ હતું કે અત્યારે કદાચ એને ઘરેણાનો શોખ નહીં હોય એટલે ના પાડતી હશે, પણ બાપના ઘરેથી તો લાવશે ને. પણ એ તો ત્યાંથી પણ નહીં લાવી, ખાલી હાથે આવી ગયા બેન. હવે શું કરું ને શું નહીં ને એ નથી સમજાતું. અને ખાસ વાત તને કહું, દેવાંગ મોટા ઉપાડે, મોભો મોટો છે, રૂપિયાવાળા છે. આપણે તો રૂપિયા લાવીને મમ્મી કરવું જ પડે, ન કરે તો ચાલે નહીં. હવે જો આજે તો તારા ભાઈને પણ હું લબર ધક્કે લઈશ, કારણ કે એના લીધે જ આ ફાલતુના જે ખર્ચા થયા છે ને એના લીધે જ થયા છે. એ જ દોઢો થયો તો કે લાવશે લાવશે લાવશે, પણ આ કઈ લાવી જ નહીં શિબલી. હા, ને તું પણ તો મોટા ઉપાડે કહેતી હતી ને ભાભી તો બહુ સરસ તૈયાર થશે. જોયું, તારા કરતાં પણ સાદા કપડાં પહેરીને પરણી ગઈ ને. બેનો બાપુ આટલો બધો રૂપિયા વાળો છે તો આપણને એવું ન થાય? હા, એવું થાય, પણ ઘણી વાર છે ને આપણે વિચાર્યું હોય ને એવું કંઈ ના થાય. એટલે વિચારવાનું બંધ કરો. આ જોયું, આ કરોડપતિ ખાનદાનની દીકરીને વહુ બનાવીને લાવ્યા, પણ હાલત આપણી ભિખારી જેવી જ રહી ને. ભિખારી જેવા જ છીએ ને, ભિખારી જેવી જ રહી. ક્યાં પહેલાય ભિખારી હતા, સગાઈ કરી ત્યારે કંઈક થોડીક તો ઉમ્મીદ જાગી હતી કે ભાઈ થોડાક પૈસા લાવશે તો આપણે બંગલો, ગાડી, બસ 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 બસ. દિવસના સપના જોઈ લીધા બેટા? હા, ખુલ્લી આંખોના સપના જોઈ લીધા, અને જોવાઈ ગયા હોય ને તો તારા આ લવારા બંધ કર. આમ પણ મારું કામમાં ધ્યાન નથી રહેતું ને બીજા કામમાં ધ્યાન નથી રહેતું, કારણ કે કામ કરું તો મગજમાં એક જ વસ્તુ ચાલે છે કે વહુ કશું ના લાવી, રસોડાનો એક સામાન ના લાવી. અને બીજી વાત, વહુનું મોઢું જોઉં તો મમ્મીજી આજે મારે આ આશ્રમ જવાનું છે, મમ્મીજી આજે મારે પ્રાણીઓને બિસ્કિટ ખવડાવવા જવાનું છે, મમ્મીજી આજે મારે અનાથ બાળકો માટે જવાનું. મને એમ થાય છે કે એના કરતાં તો હું આને જ આશ્રમ બનાવી દઉં તો વધારે સારું. એક દિવસ વારો એવો જ આવવાનો છે આપણો. વાહ બેટા વાહ, તારો મોઢો મોટો છે ને નાખું ગોળના મોટા મોટા ગાંગડા. આ તો મને હું કરવા ખીજાવ છો? કામ કરવું પડે તો એને કયો ને, જઈને દેવાંગને કયો. જીભડો જેટલો ચાલે છે ને એટલો હાથ ચલાવ. આ નવરી બેઠી બેઠી છે ને નખો જ નહીં વાર, પણ આ તારા ભાભીને આવ્યા પછી તારો પણ જીભડો વધારે ચાલતો થઈ ગયો છે. મને એમ હતું કે પહેલા તું આ બોલતી હતી તો કદાચ તારી વસ્તુ લેવાની જીદ માટે બોલતી હતી, પણ હવે દેખાય છે કે જીભડો છે ને 12 વેતનો થઈ ગયો છે. આ તો થાય જ ને, તમે એને કઈ કહેતા નથી ને. હું તો એક તમારી ખોટની દીકરી છું, થોડાક દિવસ જ આ ઘરમાં છું અને બસ પછી બસ બસ મને બસ. હા હા, ખીજાઈ કરો. હવે તારા લગ્ન કરવા જ પડશે ને. તે કહ્યું એમ આ ભાઈના લગ્ન તો થઈ ગયા, પણ તારા ભાભી કઈ લઈને નથી આવ્યા તો તને શું દઈશું? તને એમ જ કહેશે નણંદબા શું લઈ જવાનું? ખાલી હાથે આવ્યા હતા, ખાલી હાથે જવાનું. મા બાપના ઘરેથી લઈ ગયેલું કેટલા દિવસ ચાલવાનું? એના ભાષણ તો એટલા શુદ્ધ અને સાત્વિક હોય છે ને કે આપણને એમ થઈ જાય કે આપણે કદાચ આમ પંજાબી શાક ખાતા હોય ને તો દેશી ભાણું ખાવા મળીએ, સાદી ખીચડીમાં ઘી નાખીને ખાઈએ. એટલા લાંબા લાંબા ભાષણ આપે છે. પણ હું તો કરિયાવરમાં લઈ જઈશ હો મમ્મી. મારા સાસરાના ઘરે આવું બધું સાંભળવાની તેવડ જરાય નથી. હા હા, એક કામ કરજે, તારા ભાભી લઈ આપે ને પછી જ આપણે તારા લગ્ન કરીશું. જા હવે જા, જાની માની, મને કામ કરવા દે. નવરી પડી તો ગઈ. કામ કરવું પડે છે. લ્યો બબડવાનું બંધ કર, હાથ ચલાવ ડફોડ જેવી. તમે મને પાણીપુરી નથી ખવડાવતા, કેવા કંજૂસ છો. પૈસા લાવી મારા પૈસે મારે પાણીપુરી ખાવાની એમ? એટલે પૈસા લાવી હોત ને તો એમાંથી તને પાણીપુરી ખવડાવી દે, અને પછી મારે તો તને પૂરેપૂરા જ પૈસા આપવાના છે. તમે એમ તો કહો છો કે હું નોકરી કરું છું, તમારા આગળ પગાર તો આવતો જ હોય ને. કઈ હાવ એમને થોડા કોઈ એમ નોકરી કરાવતા હોય મફતમાં. એવું ન હોય, હવે તને ખબર ન પડે. પૈસા આવતા હોય પણ પૈસા પાછા બીજે ઇન્વેસ્ટ કરાય. તને કીધું તો કરે ઇન્વેસ્ટ કર્યા છે. ક્યાં કરો છો ઇન્વેસ્ટ? હવે હું તમારી પત્ની બનવાની છું, તમારે થોડુંક જાણવું પડે ને. પત્ની બની જા પછી બધું જણાવી દઈશ હો. અને પહેલા જણાવો કઈ વાંધો? પહેલાં જણાવું તો પછી તારે જે હપ્તા ભરવા પડશે એ વધારે ભરવા પડશે. તને વાંધો ન હોય તો કહી દઉં. ના ના, તો મને બસ તો જેટલું ઇન્વેસ્ટ કરશો એટલું કર્યા કર ને, એટલે વાંધો નહીં એમ. હા તો હું તમને એવું કહું,
આમ તમે મારા પૈસે લીલા લેર કરો છો તો લગ્ન પછી મને સાચવશો કે નહીં સાચવો? ના ના, તારે બહાર રહેવાનું, હું ઘરમાં રહીશ. એટલે સાચું જ ને, પણ હવે આવા પ્રશ્ન કરાતા હોય છે. પણ તમે અત્યારે મારી આગળ જ પૈસા માંગ કરો છો. પછી ત્યારે પૈસા માંગે તો નહીં આપ, એમની નહીં આપ એમ ને. નો જ આપું ને પછી મારે ક્યાંથી પૈસા લેવા જવા? અત્યાર સુધી આપ્યા એ બધા પપ્પા આગળથી જ લઈને આપ્યા ને. હા એ બરાબર છે તારા પપ્પા. એક મિનિટ, તારે તો પપ્પા નથી. અરે મમ્મી કહું છું, તમારે સાંભળ્યા ફેર થયું. ખરેખર તે મમ્મી જ કીધું તું? હા લે, ખરેખર મમ્મી જ કીધું તું. હવે મને અત્યાર સુધી પપ્પા સાંભળાતું તું. ઈ તમાર જીવ ક્યાંક બીજે હોય. હા હા, ઈ વાત પૈસામાં મારો જીવ હતો ને, એટલે પપ્પા પૈસા પપ્પા. હા, પપ્પા ને પૈસા. હા હા એટલે જ ને. હા. હા તો પછી હવે પૈસા લાવવાનું તો ભૂલી ગઈ છું, તો હવે આગળનો પ્રોગ્રામ. દર વખતે તું ભૂલી જાશો પૈસા લાવવાનું, તું દર વખતે ભૂલી જાશો, કઈ નવું નથી. પણ તમે આમ મારું ઉપર રાડું ન નાખો ને, કર પૈસા નહીં. પ્રેમથી કહું છું, તું દર વખતે ભૂલી જાશો પૈસા લાવવાનું. પછી મારે તને દર વખતે રાડું નાખીને યાદ કરાવવું પડે છે, અને પછી પાછું તને પ્રેમથી મારે કહેવું પડે છે, છતાં બીજી વાર પાછી તું ભૂલી જ જાશો. હા પણ ભૂલી જ જવાય ને. આ ભાઈના લગ્ન થઈ ગયા છે તો ઘરમાં કેટલું કામ છે ખબર? કેટલું કામ કરવાનું. કેટલું કામ કરવાનું? લાડ બધું કામ હોય ને. આ બધું લગ્નનું ભાભી આવ્યા છે તો ભાઈ એ લોકોને ફરવા જવાનું છે, નાન તે મમ્મી બધું મારું માથે થોપી દીધું. નવી વહુ છે તેના કઈ કરાય નહીં એવું બધું કહેતા હતા. વાહ. તો આટલી બીજી છો તો આપણે તો કઈ પ્રેમમાં કઈ સમય મળશે નહીં. અરે તો આપણે જાઉં છું. ના, પ્રેમ કરવામાં તો સમય મળે જ ને. એટલે તું અહીંયા આવી નહીં, તમને મળવા આવી તો હું તમને સાચો લવ કરું છું એટલે જાઉં. મમ્મીને ખોટું કહી દીધું મેં કે મારે બીજું કંઈક કામ હતું ને એટલે હું જાઉં છું. સાચો પ્રેમ કરશો એમ? તો તમે ખોટો કરો છો. તો સાચો પ્રેમ કરશો તો પૈસા તો તું ક્યારે લાવતી નથી. પણ પૈસા ભૂલાઈ નહીં જાતું, ભૂલાઈ નથી જાતું. તો તું જાણી જોઈને નથી લાવતી પૈસા. એવું નથી યાર, તમારા માટે તો હું અત્યાર સુધી તો પૈસા લાવતી હતી. કઈ ત્યારે લાવી? 5 વાર મગાવ્યા હોય તો 3 વાર ભૂલી ગઈ હોય. હા તો 2 વાર તો આપ્યા કહેવાય ને. ઈ કેમ આપ્યા મારો મન જાણે. હું ખોટું બોલીને કેટલું ખોટું બોલવું પડે ઘરે. મારા જીવને ખબર છે હું કેમ પૈસા લાવું. પપ્પા પૈસા વાળા હતા અને ત્યાર પછી તારા મમ્મી પૈસા વાળા છે. પૈસા વાળા તો છે પણ મારા મમ્મી ને મારા ભાઈ મક્ખી ચૂસ છે માણસ. ઓકે, એવું. હવે દૂધમાં માખી પડી હોય તોય સુહીને કાઢી. તો હવે સાંભળ, કાન લઈ. ઓકે, તારા ભાઈ અને તારા મમ્મી બંને સમજી જશે. ઓકે, આ આઈડિયા તો હાલશે. કેમ લાગે છે? હકાવાનું નથી, આ ખાલી મારા માટેનો આઈડિયા છે. પર્સનલ રાખવાનું છે આપણે. હા માર્કેટમાં ફરતો નથી કરવાનો. નહીં એમ નહીં, પણ આમ પર્સનલીમાં જ કહું છું. તમને પૂછવાનું નહીં મારે. ઓકે, હવે આપણે કોફી પીવા જઈએ. મારે પાણીપુરી ખાવી છે, કોફી નથી પીવી. તને કોફો ન હોય, હેલ પાણીપુરી ખવડાવું. હા બસ એમ. 5 રૂપિયાની 3 આવી ખવડાવું. એવી નથી ખાવી. દામિની, હા ક્યારની મોબાઈલમાં શું કરે છે? મારા કોન્ટેક્ટમાં છે ને એક સંસ્થાવાળા ભાઈ છે, એ કહેતા હતા ત્યાં વિઝિટ આવવાનું, એની સાથે વાત કરતી હતી. હા, આ તારે આ સંસ્થાના અને ટ્રસ્ટોના હમણાં કામ બહુ હોય છે નહીં? ના હોય? ના હોવા જ જોઈએ. હું તને શું કહું છું, આપણા લગ્ન થયા એને મહિના જેવું થયું તો ચાલ ને ક્યાંક બહાર જઈએ. બહાર? હનીમૂન માટે. જો પપ્પાએ કહ્યું છે કે હું એમને વાત કરીશ ને તો એ ટિકિટ બુક કરાવી દેશે. પણ બહાર ફરવા શું કામ જવું જોઈએ? હનીમૂન માટે. હા, બધા કપલ જતા જ હોય છે ને. આમ પણ આટલા સમયથી તો ઘણી બધી બિઝી છો તો તને પણ થોડો ઘણો આરામ મળે. મને પણ ઓફિસમાંથી હમણાં ઓવર ટાઈમ કરીને થાકી ગયો છું તો મને આરામ રહે અને સાથે જઈને એન્જોયમેન્ટ કરીએ ને. પણ લોકો બહાર ફરવા શું કામ જતા હોય? કે એ લોકોને મનને શાંતિ મળે, રિલેક્સ થઈ શકે, બહાર હરી શકે, ફરી શકે, હા, હું આનંદ મળી શકે. યસ, આ સમજાવવા માંગુ છું. એના માટે જતા હોય ને. હા. પણ રિલેક્સ કોને થવાનું હોય? જે બહુ કામ કરતા હોય, જેના માથે એટલો બધો લોડ હોય, જેને બહાર હરવા ફરવાથી ખુશી મળતી હોય. હા, પણ મારું એવું નથી. મને તો બહાર ફરવા જવાનું કહે ને એટલે આળસ આવે. સવારે વહેલા ઉઠવાનું, તૈયાર થઈને બસ આખો દિવસ બહાર ફર્યા કરવાનું, અહીંયા જવાનું, કેટલું લોડ માથે લેવાનું, અને ત્યાં જઈને છેલ્લે મળે શું? એક ફોટો આપણને ત્યાંની યાદી તરીકે મળે. હા, પણ એ ફોટો આપણા સોશિયલ મીડિયા પર મૂકીએ
તો કેટલી બધી લાઇક્સ આવે, લોકોને પણ ખબર પડે કે આપણે લોકો ક્યાંક બહાર ગયા છીએ તો એ લોકોને પણ જાણ થાય. હા, આપણે કશે બહાર ગયા હોય તો લોકોને બતાવવું જરૂરી છે. જમાનો છે, હા લોકોને બતાવીને જીવીએ ને એનો જ જમાનો છે અત્યારે. તો તમે જીવતા હશો એ જમાનામાં, હું નથી જીવતી. હા, મને તો ફોટો પોસ્ટ કરવાનું કીધું હોય ને તો હું તો વરસ દિવસે એકવાર પોસ્ટ કરું. ખરેખર હા, બહુ જ અલગ છે તું. આમ તો વહેલા રોજ ઉઠે છે, હા રોજે રોજ હા ગાયોને ઘાસચારો નાખવા માટે, હા બીજા બધા કાર્યો કરવા માટે તો વહેલા ઉઠીને જાય છે, પછી આવીને ઘરનું કામ કરે છે. આ બધું કરે છે ત્યારે વહેલા ઉઠવાનું નથી આવતું, અને જ્યારે બહાર જવાનું ને એન્જોયમેન્ટની વાત આવે છે ત્યારે તું આવા સવાલો કરે છે. મતલબ કે તારી અંદરથી કોઈ એવી ફિલિંગ્સ નથી જાગતી, કે એવી ઈચ્છા નથી થતી કે કંઈક નવું કરીએ, કંઈક દુનિયા કરતાં અલગ કરીએ? હા, પણ એ બધું કરું છું તો એમાં મને ખુશી મળે છે ને. અને એમ પણ આ રોજે વહેલા ઉઠું છું, તમારા લોકોનું કામ કરું છું, મમ્મીનું ધ્યાન રાખું છું, તો એ બધું તો મારા ફરજમાં આવે છે. એ બધું તો મારે કરવું જ જોઈએ. હા, તું તારી ફરજ, તારી જવાબદારી એ તો બખૂબી નિભાવે છે, પણ છે ને એક પત્ની તરીકે તારી મારા પ્રત્યેની પણ અમુક જવાબદારીઓ આવે છે. ઘણી બધી જવાબદારી છે ને, જેમ કે તમને સવારે નાસ્તો બનાવી દેવો, તમારી ઓફિસ બેગ તૈયાર કરવી, પછી તમે ઓફિસે જાઓ ત્યાં તમને મારે યાદ કરીને યાદ કરાવવું કે તમે ટિફિન જમ્યું કે નહીં. ઓકે ઓકે બાબા, ઓકે, સમજી ગયો હો. તારા મનમાં શું ચાલે છે અને શું કહેવા માંગે છે ને હું સમજી ગયો. પણ હા જો ખરેખર તને સાચું કહું ને તો તારા માટે કંઈક નવીન કરું છું ને ત્યારે મારે 17 વખત વિચાર કરવો પડે છે કે શું કરવું. કારણ કે કોઈ સારી અમથી ગિફ્ટ લઈને તને આપું તો તું તરત જ કહીશ કે ઓહો આટલી મોંઘી દાટ ગિફ્ટ, આની શું જરૂર છે, આના કરતાં આટલા રૂપિયા કોઈ જગ્યાએ દાન કર્યા હોત તો. પછી તારા માટે કંઈક બીજો પ્લાન કરું તો તું તરત જ વિરોધ કરે છે. તો મારે તને ખુશ કરવી હોય તો કરવું શું તારા માટે એ કહીશ. પણ હું દુઃખી જ ક્યાં છું. અને જો તમે આ ગિફ્ટની મારા માટે કાંઈ કરવાની વાત કરતા હોય કે તમારે 17 વાર વિચારવું પડતું હોય ને તો થઈ રહ્યું આપણા બંનેનું લગ્ન જીવન છે ને નહીં ચાલે. કારણ કે તમે મને સમજી જ નથી શક્યા. તમને ખબર હોવી જોઈએ ને કે મને કઈ વાતમાં ખુશી મળે છે. જો મેં છે ને એક વિચાર કર્યો છે, આ તમારે મંથલી જે સેલેરી આવે છે ને એમાંથી આપણે વધારે નહીં 10% આપણે કોઈ સારી જગ્યાએ વાપરીએ તો, એટલે કે કોઈ ગરીબને ખાવાનું ખવડાવવું. પછી આ રોડે ચાલતા ફેરિયા હોય છે ખબર છે, એ લોકોની હાલત જોવે ને તો આપણને દયા આવી જાય. તો એ લોકો સાયકલને એવું લઈને જતા હોય તો એ લોકો માટે એક નવી સાયકલ લઈ દેવી. સાયકલ? અરે કેવી વાતો કરે છે. જો તારા વિચારો બહુ સારા છે, તું કહે છે એ વાત પણ સાચી છે, પણ મારી સેલેરી ક્યાં વધારે છે. ખાલી 30,000 રૂપિયા કમાઉં છું, એમાં પણ લોન ભરું છું, તો બચવાનું તો કંઈ છે નહીં ને. હા, લગ્ન થયા ત્યારે ઘણો બધો ખર્ચો કર્યો છે. એમ તો પછી હમણાં ફરવા જવું તું તો બહુ બધા પૈસા બચતા હતા. એ તો તારા પપ્પા આપવાના હતા ને. એમણે જ કહ્યું હતું કે જાઓ કુમાર, થોડો સમય રિલેક્સ થાઓ, બહાર આંટો મારી આવો, એટલા માટે. ના, એની કોઈ જરૂર નથી. પણ મને જરૂર છે રિલેક્સ થવાની, તારી સાથે બહાર ફરવા જવાની. પણ તો રિલેક્સ થવું છે ને તો એક કામ કરો, તમે છે ને માથામાં નાખવાનું તેલ લઈ આવો, મસ્ત ચંપી કરી દો. રિલેક્સ? હા, એકદમ રિલેક્સ છું. હા, કોઈ જરૂર નથી. મમ્મી સમજાતું નથી કે શું કરવું. એ જ હેરાન થઈ ગયો છું. હું પણ એ જ કહું છું, મને પણ નથી સમજાતું શું કરવું. હેરાન થઈ ગઈ છું. જેવી તારી હાલત છે ને એવી જ મારી હાલત છે. મમ્મી મારા સસરા છે ને આ બાર ટ્રીપ માટે ફરવા જવા માટે ફોરેનની ટિકિટ બુક કરાવી આપતા હતા, અને ઉપરથી 50,000 રૂપિયા કેશ પણ આપવા તૈયાર હતા. પણ આ અમીની છે કે કોઈ વાતે માનવા તૈયાર નથી. કહું છું ચાલને જઈએ હનીમૂન ઉપર, આ થોડા દિવસોમાં ફરીને આવતા રહીશું. પણ એ છે એ શું કહે છે ખબર છે, ઉલટાની સલાહ આપે છે કે એક કામ કરો, એટલા પૈસા સેવિંગ્સ કરો ને એ પૈસા તમે ધર્માદામાં વાપરો. હા, બસ આ જ વસ્તુ મારી સાથે પણ થઈ. મમ્મીજી, ખોટો અનાજનો બગાડ નથી કરવાનો. તમારી પાસે જેટલી પણ જૂની સાડી છે ને એ મને આપી દો, હું પેલી વૃદ્ધ મહિલાઓને પહેરાવીશ. મમ્મીજી, હા
પેપર પસ્તી હોય ને એને ભેગી કરજો અને એ બધા છે ને ભેગા કરી એને વેચી ભંગારવાળાને એના જે પૈસા આવશે ને એ અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં પ્રાણીઓને મને સમજાતું નથી હું ઘરે વહુ લાવી છું કે એક આશ્રમ લાવી છું. ભંગાર વેચીને રૂપિયા ભેગા કરવા જ્યાં ને અરે મને તો એમ હતું કે હા પરણીને આપણા ઘરમાં આવશે ને તો રૂપિયા રમીશું આપણે ગમે તેમ કરીને મારા સસરા પાસેથી રૂપિયા પડાવીશું આપણા સપનાઓ પૂરા કરીશું પણ નહીં હવે સમજાઈ રહ્યું છે કે આ ઓછીના રૂપિયા લઈને જે વ્યાજવે કરીને લગ્ન કર્યા છે ને એ માથે પડ્યા છે. માથે એટલે બિલકુલ માથે પડ્યા છે બેટા. તને ને મને જરા પણ પચશે નહીં. અને સાચું કહું ને તો પહેલાં તો મેં વિચાર કર્યો હતો કે વહુ આવે છે તો અઢળક કરિયાવર આવશે, અત્યારે ભલે હું મીઠું મીઠું બોલી લઉં પણ પાછળથી ખબર પડી કે વહુને તો રૂપિયામાં રસ જ નથી. વહુને ખાલી આ વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ બાળકોની સેવા ફલાણાની સેવા આમાં જ રસ છે. મમ્મી તમારી સેવા કરું એટલે મારા 4 તીરથધામ આવી ગયા. આવું રોજ સાંભળી સાંભળીને કંટાળી ગઈ છું. કંટાળી તો હું પણ ગયો છું. હવે શું કરવું ને કંઈ સમજાતું નથી. એમ જ કીધું હશે ને બેટા તને કે આપણે તમારી કમાણીમાંથી થોડાક ટકા દાન હા કરીશું. ઓબ્વિયસલી બસ. સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ તમે જેવું બોલ્યા ને એવું જ સલાહ આપે છે. એ જ વાત મારી જોડે પણ કરી છે. જો હું તો તને સલાહ આપું છું 2-5 મહિને ચાલવા દે, પછી આપણે એના બાપાને કહેવાનું કે બિઝનેસ માટે રૂપિયા જોઈએ છે, થોડી ઘણી મદદ કરો ને. આ રીતે જ રૂપિયો નીકળશે, નહીતર રૂપિયો નીકળશે નહીં. કારણ કે આ દાનેશ્વરીની દીકરી છે, બાપ પણ દાનેશ્વરી, દીકરી પણ દાનેશ્વરી. જો આવી રીતે તું એના કયામાં રહીશ ને 2-5 મહિના તો પછી બિઝનેસ માટે રૂપિયા કઢાવી શકીશું, નહીતર નહીં નીકળે. મમ્મી 2-5 મહિનાની વાત કરો છો. હા 2-5 મહિનામાં મારે કેટલો ધર્માદો કરવો પડશે ખબર છે? વધારે નહીં. મમ્મી એક તો ઓલરેડી માથે લેણું છે, આ વ્યાજવાળા ધક્કા ખાઈ રહ્યા છે ઘરના. મોટી માછલીને ફસાવવા માટે ચારા તરીકે નાની માછલીનો ઉપયોગ તો કરવો પડશે ને. કે આમ હાથ પગ છોડી અને બધી આશા છોડીને બેસી જવું છે. તું કે એમ કરું બેટા? બોલ, તું કહેતો હોય તો તને આવી કોઈ આઈડિયા આપું નહીં. ના ના આઈડિયા આપો મમ્મી, જરૂર છે. ગમે તેમ કરીને પૈસાની વ્યવસ્થા તો કરવી જ પડશે. બાકી જેટલું લેણું માથે કર્યું છે ને એ જિંદગીભર કમાઈશ ને તો પણ નહીં પૂરું કરી શકું. એ જ કહું છું કે આ જે લેણું કર્યું છે ને જિંદગીભર કમાઈશું ને તો પણ નહીં પહોંચી વળીએ. એના કરતાં 2-5 મહિના હું કહું છું એમ 2-5% રૂપિયા તારા આપી દાનમાં ના આપ એટલે એ ખુશ, પછી એનો બાપો ખુશ, એનો બાપો ખુશ તો રૂપિયા ખુશ. હા આવશે રૂપિયા બિઝનેસ કરવા માટે. પછી એ રૂપિયા છે ને દબાઈને બેસી જવાનું છે. હા બરાબર છે. હા તમે જે રીતે કહી રહ્યા છો ને એમ જ કરું છું. એની સામે સારા થવાનો ઢોંગ કરું છું અને એ જે રીતના કહે ને એટલા રૂપિયા પણ આપી દઉં એટલે ગમે તેમ કરીને આપણી વાતમાં આવી જાય. બસ હું પણ એ જ કરું છું. એ જે કહે છે ને એમાં હાય હા ચાલવું છું, જેથી કરીને એ જે કહે છે ને એમાં તું અને હું એટલે કે આપણે પાસ થઈ જઈએ બેટા. આપણે રૂપિયા કઢાવી શકીએ ને આ માથે જે દેણું ને લેણું કર્યું છે એ ચૂકવી શકીએ. પણ મમ્મી બીજું ટેન્શન પણ આવી રહ્યું છે. શું? ધારો કે પૈસા લઈ લીધા કોઈની પાસેથી આપણે ઉછીના વ્યાજવા લાવીને અને પછી જો આ લોકો પૈસા નહીં આપે તો બિઝનેસ માટે મદદ નહીં કરે તો મારા સસરાનો સ્વભાવ હું બરાબરનો જાણું છું. 1 નંબરના ચિંગુસ છે. નહીં આપે તો નહીં આપે એ તો પહેલો વિચાર મને પણ આવે છે પણ રિસ્ક તો લેવું પડશે ને, નહીં તો ચાલશે નહીં. જો રિસ્ક જ નહીં લઈએ તો કેમ કરીશું બેટા? સાચી વાત છે. આ વખતે રિસ્ક લઈ જ લેવાનું થાય છે, પાછું નથી પડવાનું. બસ ગમે તેમ કરીને પૈસા ઘરમાં આપે ને એ જ કરવાનું છે. દામિની જલ્દી આવી જાય તો સારું. મારે જવું છે પાછું એક ગૌશાળા. બોલો પ્રદીપભાઈ, શું કામ હતું? કંઈ નહીં, કામમાં તો એવું હતું કે થોડુંક વ્યવહારિક કામ હતું પણ એ ઘરે નહોતું થાય એમ ને એટલે મને ખબર હતી ત્યાં સુધી. ઇટ્સ ઓકે, હું તમને સારી રીતે જાણું છું અને એમ પણ હા તમારું ચેરિટેબલ ટ્રસ્ટ બધા એને બહુ સારી રીતે ઓળખે છે. બોલો શું કામ હતું? ના ના કહેવાનું તો એ હતું કે હું તમારા લગ્નમાં આવ્યો હતો ને ત્યારે તમારા નણંદને જોયા હતા મેં. હેતલ. હા તો એમનો સંબંધ થઈ ગયો છે.
ના ના, હજુ તો બાકી છે. હજુ તો એમના માટે અમે છોકરો જોવાનું પણ ચાલુ નથી કર્યું. પણ તમે કેમ એવું પૂછો છો? કોઈ છોકરો ધ્યાનમાં છે? નહીં, ધ્યાનમાં નથી, પણ મને એમ થયું કે કદાચ તમારો સંબંધ થઈ ગયો હોય ને એનો, તો જે છોકરા સાથે સંબંધ કર્યો હોય એ છોકરો બરોબર નહોતો ને, એટલા માટે મારે તમને કહેવું પડ્યું. છોકરો બરોબરનો તો સંબંધ થઈ ગયો? આ શું બોલો છો? હા, એમાં એવું છે કે મેં જુઓ પ્રદીપભાઈ, જે પણ હોય ને તમે સીધી રીતે મને કહી દો. આ વાતને ગોળ ગોળ ફેરવવાની જરૂર નથી. અરે એમાં એવું છે કે હું એક બગીચામાં ગયો હતો ને, અમે ત્યાં ગૌશાળા માટે ઘાસ કાપવા જવાનું હતું, તો હું ગયો હતો તો ત્યાં મને તમારી નણંદ જેવું દેખાણું. મેં કીધું આ તો છે લગભગ દામિનીની નણંદ. એટલે મેં જોયું. ક્યારની વાત છે આ? હા, થોડાક દિવસ પહેલાંની જ વાત છે. અને એની સાથે જે છોકરો હતો ને એ લફંગો હતો, અને એ છોકરો છે ને બેવડો છે, દારૂ પીવે છે. એ મારી પાસેથી પૈસા લઈ ગયો છે 25,000 રૂપિયા, અને એ ખાલી 5 દિવસના નામે લઈ ગયો છે, અને પછી એ દેવાનું સમજતો નથી. જુઓ પ્રદીપભાઈ, કદાચ તમારી ભૂલ થતી હશે. મારા નણંદબા એવા નથી. જો એવી કઈ વાત હોય ને તો એ પહેલા અમારી સાથે વાત કરે. ના ના, મારે એટલે જ તમને પહેલાં પૂછવું પડ્યું કે ભાઈ એનો સંબંધ થઈ ગયો છે કે સંબંધ નથી થયો. જો સંબંધ થઈ ગયો હોત ને તો એ સંબંધ તોડી નાખત, કારણ કે એ છોકરાને હું ઓળખી ગયો છું. જ્યારે પૈસા લેવા આવ્યો ને ત્યારે બહુ મીઠડી મીઠડી વાતો કરતો હતો એ. તમે શ્યોર છો કે એ મારા નણંદબા જ હતા? હા, શ્યોર છે, મેં જોયા છે એને. અને હું એ થોડોક હું દૂર હતો. એવું એ બની શકે ને કે મારા નણંદબા એમને સમજાવતા હોય. તમે કીધું ને કે છોકરો સારો નથી, પણ મને એટલી તો ખબર પડે ને બેન કે કઈ રીતના એ ઊભા હોય, કઈ રીતના વાત કરતા હોય, તો સમજાવે કઈ રીતના અને વાત કઈ રીતના થાય. બે પ્રેમી કઈ રીતના ઊભા હોય ને ભાઈ બહેન કઈ રીતના ઊભા હોય, એમાં ફરક તો હોય ને. તો તમે મારું એક કામ કરશો? હા, બોલ ને, કઈ વાંધો નહીં. આ વાત છે ને આપણા બંને વચ્ચે જ રહેવા દેજો. મારા પપ્પાને પણ આ વાત ના ખબર પડવી જોઈએ. ના ના, આપણી બંને વચ્ચે રાખવાની હતી, એટલે જ તો આ વાતને જાહેર નથી કરી. નહીંતર તો હું ઘરે આવીને કહી શકતો હતો, કારણ કે હું ઘરે તમારા ભાઈને, તમારા મમ્મીને, સાસુને બધાને ઓળખું છું ને. આ તો બહાર જાહેરમાં કહેવાનો મતલબ એ તો ઘરે કહું તો બધાને ખબર પડે. આ તો જો તમે તમારી નણંદને સમજાવી શકો તો પાછા વાળી લો તો વધુ સારું છે. ઘરની ઇજ્જત જાય નહીં આમાં. હા, વાત તો તમારી સાચી છે. જો નણંદબા કોઈ છોકરાને મળતા હોત, કોઈને પ્રેમ કરતા હોત અને એ છોકરો સારો હોત ને તો કોઈ વાંધો નહોતો. પણ જેવું તમે કહ્યું કે એ છોકરો લફંગો છે, સારો નથી, તો પછી અમારે પણ વિચારવું પડશે. અને ઘરે વાતની જાણ થાય ને એની પહેલાં મારે એની સાથે વાત કરવી પડશે, પૂછવું પડશે કે આ બધું શું છે. કઈ વાંધો નહીં. હવે બીજું તો મારે એક એ કહેવાનું હતું કે તમારા પપ્પાએ જે પૈસા આપ્યા હતા તે ડોનેટ કર્યા હતા ને, તો એનો એક અમે વૃદ્ધાશ્રમ બનાવીએ છીએ. તો એની એવી ઈચ્છા હતી કે એનો વૃદ્ધાશ્રમમાં એની દીકરીના પણ પૈસા હતા, તો એનું ખાતમુહૂર્ત છે ને તમારા હાથે કરવાનું છે. એટલે ખાસ 15 તારીખે છે ને તમારે હાજરી આપવાની છે. સારું, 110% હું આવીશ. અને જુઓ, પપ્પાએ જેટલા પૈસા હતા એ બધા આપ્યા છે ને, તો એ હજુ હશે જ ને. હા, એમાં શું છે, સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ છીએ. તમારા પપ્પાની જેવી ઈચ્છા હતી ને કે આટલી વસ્તુ કરવાની, તો એમાંથી એક એક વસ્તુ થતું જાય છે, અને જેમ થતું જાય એ રીતનું કરીએ. મારી એક ઈચ્છા છે કે તમે એમાંથી એક સ્કૂલ બનાવો. હા, તો કંઈ નહીં, સ્કૂલ પણ બનાવી નાખશું, કારણ કે પૈસા ઘણા અને એ અત્યારે બેંકમાં પડ્યા છે ને તેનું વ્યાજય ઘણું આવે છે. જ્યાં સુધી અમારું કામ પૂરું ન થાય ને ત્યાં સુધી મને એમ છે કે જેટલા પૈસા છે ને એનું અડધું તો વ્યાજ આવી જાય. કારણ કે હું ઈચ્છું છું કે સ્કૂલમાં બાળકો ભણી ગણીને મોટા થાય અને ખૂબ પૈસાવાળા થાય, જેથી કરીને બધાના મનમાં એક વાત બેસી ગઈ છે ને કે પૈસા હોય ને તો જ બધું થાય છે, એ નીકળી જાય. ના ના, એ વાત સાચી. કંઈ નહીં, જેવી ઈચ્છા એવું બધું આપણે તમ તારે કરીશું હો ને. પણ આ મેં જે કીધું ને એ વાત ઉપર ખાસ ધ્યાન રાખજો, અને તમારી ઘરે બને ત્યાં સુધી વાત નહીં પહોંચાડતા. નણંદ પાસેથી પૂરું કરજો, બરાબર ને? થેન્ક યુ કે તમે મને આ વાત જણાવી દીધી. ના ના, કઈ વાંધો નહીં. જય શ્રી સારું, કૃષ્ણ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હેતલબેન, આવી ગયા તમે? હા, તમે ક્યારે આવ્યા? આ મોબાઈલમાં ધ્યાન હતું એટલે દેખાડા નહીં. ઇટ્સ ઓકે. ક્યાં ગયા હતા? બસ કંઈ નહીં, મારી ફ્રેન્ડને મળવા ગઈ હતી બહાર. અચ્છા, તમને એક પર્સનલ સવાલ પૂછું? બોલો ને, શું હતું? જુઓ, આ
તમારી ઉંમર એવી છે ને કે આ ઉંમરમાં છોકરા છોકરીને એકબીજા સાથે પ્રેમ થાય, અટ્રેક્શન થાય, ગર્લફ્રેન્ડ હોય, બોયફ્રેન્ડ હોય. તમે કોઈને પ્રેમ તો નથી કરતા ને? ના આવે, મને એવું બધું ના ગમે પ્રેમ કરવો. હું બહુ આઘી રહું આ બધી વસ્તુથી. જો એવું કંઈ હોય તો મને કહી દેજો, હું કોઈને વાત નહીં કરું. ના પણ હોય તો તમને કહી ન દઉં, તમે મારા ભાભી જ છો ને, તમારા આગળ ખોટું બોલવાનું હોય ન હોય. હેતલબેન, મને તમારા વિશે એક વાત મળી છે. કેવી વાત? શું વાત? કે તમે એક આવારા ને લફંગા છોકરાને મળો છો. એ દારૂડિયો છે, દારૂ પીવે છે અને એક ભાઈ પાસેથી એને 25,000 રૂપિયા પણ લીધા છે. તમે મને ક્યાં જોઈ છે આવારા લફંગા છોકરા હારે? મેં નથી જોયા તમને, પણ મારા સુધી આ વાત પહોંચી છે. હવે વિચાર કરો, તમારી આ વાત જો મારા સુધી પહોંચી હોય તો એનો મતલબ એવો ને કે તમને કોઈ જોયા હશે. પણ બધાની વાત ઉપર થોડી ના વિશ્વાસ કરી લેવાય ભાભી. તમે તમારી સગી આંખે જોયું હોય તો તમે મને કહો તો એક વસ્તુ અલગ છે. એમ તો અઠવાડિયું પહેલા તમે મને કીધું હતું ને કે હું ગાર્ડનમાં જાઉં છું, તો ગાર્ડનમાં શું કામ ગયા હતા? ગાર્ડનમાં તો એમ જ જવાનું હોય ને, હાલવા ગઈ હતી. હાલવા ગયા હતા કે કોઈ છોકરાને મળવા ગયા હતા? જુઓ, મારી આગળ છે ને તમે જૂઠું ના બોલો. જે હોય એને સીધું સીધું કહી દો, કારણ કે જેને મને કહ્યું છે ને એ બહુ શ્યોર છે તમને લઈને. એને મને ચોખ્ખું કહ્યું છે કે જે છોકરી હતી ને એ તમારા નણંદબાજ છે. બસ થઈ ગયું ને તમારું ભાભી પણ ચાલુ. મારી ઉપર જાસૂસી કરો છો તમે, એમ ને? જાસૂસ મૂક્યા છે મારી વાહે. હું ક્યાં જાઉં, શું કરું, એ તમે બધી ઇન્ક્વાયરી લો છો. પણ ગુસ્સો શું કામ કરો છો? હું તમારી સાથે શાંતિની વાત કરી રહી છું. અને રહી વાત જાસૂસ મૂકવાની, તો મેં કોઈ જાસૂસ નથી રાખ્યા. જે સાચું છે ને એ હું તમને કહી રહી છું. જુઓ, તમે કોઈને પ્રેમ કરતા હોય, કોઈને મળતા હોય તો એનાથી મને શું વાંધો હોય? એક સીધી એવી વાત છે, જો તમે કોઈ છોકરાને પ્રેમ કરતા હોય ને તો એ છોકરાને લઈને ઘરે આવો, તમારા મમ્મીને તમારા ભાઈને એની સાથે મળાવો. જો એ છોકરો સારો હશે તો તમારા મમ્મીને તમારા ભાઈ એની સાથે તમારા લગ્ન કરાવી દેશે. જો તમારે છે ને મારી પર્સનલ લાઈફમાં નહીં પડવાનું. હું પડું છું તમારી પર્સનલ લાઈફમાં. હું વહીવટ કરું છું તમારો, એટલે તમારે મારો વહીવટ નહીં કરવાનો. મને જે ગમશે એ કરીશ. હા, તમારી ભાષા જોઈ છે તમે? હા, તમે તમારા ભાભી સાથે આવી રીતે વાત કરો? હા તો તમે શું કરવા મારી જાસૂસી કરો છો ભાઈ? હું તમને ફક્ત ચેતવવા માંગુ છું. વાત એ નથી કે તમે કોઈ છોકરાને મળો છો, વાત એ છે કે તમે જેને મળો છો ને એ છોકરો સારો નથી. એટલીસ્ટ કોઈ સારો છોકરો હોય ને તો અમને કંઈ વાંધો નથી, અમે સામેથી તમારા લગ્ન એમની સાથે કરાવી દઈશું. તમે જોયો એને, તમે મળ્યા એને, તો તમે એમ ડાયરેક્ટ કેમ કહી શકો કે છોકરો સારો નથી? તો કોઈને એવો શોખ તો ના થાય ને કે તમારા વિશે આવી વાત કરે, એ છોકરા વિશે આવી વાત કરે? હોય તમારા જેવા કોક જલસ ફીલ થતું હોય એ કરે મારી વાતો આવી. અરે મને શું કામ તમારાથી જલન થાય? હું તો લગ્ન કરીને બેઠી છું, મને શું વાંધો હોય? અને જો તમારા મનમાં એવું હોય ને કે હું તમને આ ઘરમાંથી કાઢવા માંગુ છું તો પ્લીઝ તમે 2 ને 5 વર્ષ આગળ મારો, આખી જિંદગી આગળ મારો, મને એનાથી કોઈ ફરક નહીં પડે. એટલે તમે કેવા એમ માંગો છો કે મને કોઈ લઈ જ નહીં જાય, એમ ને? આખી જિંદગી આ ઘર માર્યો એટલે તમે કેવા હું માંગો છો? અરે સોરી, મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને વાત કરી. હા તો સારું, કીધા પછી સોરી. હવે સાચી વાત કરશો કે છોકરાને મળો છો, હા કે નહીં? મળું છું, પણ તમારે વહીવટ કરવાની જરૂર નથી, એ હું જોઈ લઈશ. કેમ મારે વહીવટ નથી કરવાનો? તમે આ ઘરના દીકરી છો અને હું આ ઘરની વહુ છું. હા તો વહુ છો તો વહુની જેમ જ રહ્યો, ખોટા લપમાં પડવાની જરૂર નથી. પડીશ. પહેલા મેં વિચાર્યું હતું કે તમારા મમ્મી અને તમારા ભાઈ સુધી આ વાત ના પહોંચાડું, પણ તમે છે ને મારાથી નહીં સમજો. આ વાત એમને સુધી પહોંચાડવી જ પડશે. અને રહી વાત પ્રૂફની, તો એવું નહીં સમજતા કે મારી પાસે નહીં હોય. હું ગમે ત્યાંથી પ્રૂફ લાવી શકું એમ છું. એટલે મારી સાથે સીધી રીતે વાત કરો ને તો વધારે સારું છે. હું તમારા સારા માટે કહેતી હતી. તમે આ ઘરના દીકરી છો, કઈ આડોળું પગલું ભરશો ને તો આ ઘરની ઇજ્જત જશે. એના માટે રોકી રહી છું તમને. મારું હું હારું, હું મોડું, હું ખરાબ એ હું જોઈ લઈશ. એમાં તમારે પડવાની કોઈ જરૂર નથી હો. વહુ છો તો વહુની જેમ રહ્યો. બોલો પ્રદીપભાઈ, શું કામ હતું? હા, અહીંયા શું કામ બોલાવ્યો છે? તને કાંઈ ખબર ન હોય તો કહો કે તારા સસરાએ છે ને આ એના નામની જે પણ કાંઈ જમીન, મિલકત, પ્રોપર્ટી, ઓફિસ હતું ને એ બધું અમારા ટ્રસ્ટમાં જમા કરાવી દીધું છે. ખબર છે? ખબર છે મને, વાત મળી છે બહારથી ઉડતી ઉડતી. હા તો કઈ સારું કામ નથી કર્યું, મૂર્ખામી ભર્યું કામ કર્યું છે. આવું કોણ કરતું હશે?
એટલે ભલા આટલી બધી મિલકત છે પ્રોપર્ટી છે તો પછી કોઈના કામે તો લાગવી જોઈએ ને. તો હવે કન્ફર્મ થઈ ગયું ને, હવે ખબર પડી ગઈ ને, તો બસ મારે તને આ જ વાત કહેવાની હતી કે ભાઈ જો આ વસ્તુ હતી ને આ વસ્તુ સાચી છે, પછી આગળ તારું ડિસિઝન. હું તો એમ કહું છું કે તું બધું દાન કરી દે ને, તારા સસરા આવું સારું કરતા હોય તું ન કરી શક? શું વાત કરે છે? હું શું કામ દાન કરું? હું કઈ મારા સસરાની જેમ ગાંડો નથી, કેલો નથી થઈ ગયો કે મારી પાસે રહેલી નાની મોટી મિલકત પણ દાન કરી દઉં. અરે શું વિચારીને લગ્ન કર્યા હતા? મનમાં એવું હતું કે લગ્ન કરીશ અને એ પણ પૈસાવાળાની છોકરી સાથે. મને થોડી ખબર હતી કે આ લોકો એક નંબરના ચિંગુસ નીકળશે. અરે એટલા ચિંગુસ ને એટલા કંજૂસ કે લગ્નમાં ખર્ચો અમે લોકો કરતા હતા તો પણ ના પાડે. અમને એમ કે આ લોકોને થોડા ઘણા રૂપિયા બતાવીશું, થોડો ઘણો રોપ બતાવીશું તો પાછળ જતા અમને જ કામ લાગવાનું છે ને. એને કંજૂસ ના કહેવાય, એને દિલાવર કહેવાય. સમજો, દિલાવર છે. એને લગ્નમાં ખર્ચો નથી કર્યો, ખોટો ખર્ચો નથી કોઈને બતાવ્યો, પૈસાની બચત કરી છે અને જ્યાં જરૂરિયાતમંદ છે ને એ લોકોને આપ્યા. અમે તો તૂટી ગયા ને. અમને થોડી ખબર હતી કે એ લોકો આવા દેખાડામાં નથી માનતા. અને નરેશભાઈએ તો ફોન કરીને કહ્યું હતું કે તમે છે ને મારી દીકરી નથી માનતી એટલે બધું સાદાઈથી કરજો. અમને એમ કે એની દીકરી નથી માનતી તો પછી એની દીકરીને બતાવવા માટે થઈને અમે મોભો બતાવીએ. અમે તો કેટલોય ખર્ચો કરી નાખ્યો, કેટલાય રૂપિયા માથે છે, હજી દેવું નથી ચૂકવી શકું એમ. એ તો તમારો વાંક છે ને. આવી રીતના એકાબીજાના દેખાડામાં જઈને લગ્નનો ખર્ચો કરશો તો સ્વાભાવિક છે ખર્ચામાં ડૂબવાના છો ને. કોઈ પૈસાવાળા હોય તો કરે, તો એનો મતલબ એમ નહીં કે તમારી પાસે કાંઈ નથી તો પણ તમે મોટા મોટા ખર્ચા કરો, મોટા ફાર્મ હાઉસ રાખો, મોટી બગી બોલાવો, બધું માપે કરો તો વધુ સારું છે. માપે જ કરવાના હતા અમારે તો, જોકે કઈ કરવું જ નહોતું. પણ એ લોકોએ જે રીતે વાત કરી, જે રીતે એ લોકોએ બિહેવિયર બતાવ્યો, અરે કોઈ પણ વ્યક્તિને એવું થઈ જાય કે આ લોકો છે ને તમારા ઉપર મરી મીટવાના છે. અને હા, દામિની તો કહેતી હતી કે મારા પપ્પાના ગયા પછી બધી જ મિલકત મારા નામે કરવાના છે. હવે મને એમ કે આ બધી મિલકત દામિનીના નામે થશે તો ઉલટાની મિલકત મને જ મળવાની છે ને, તો શું કામ ખર્ચો ના કરું? આમ પણ ભવિષ્યમાં તો પૈસાવાળાનો જમાયત બનવાનો છું ને. લાલચ હતી એટલે લોન લઈ લીધી. હે, ઘણા લોકો એવું કરે છે કે ભાઈ આપણને પૈસાની લાલચ આપે ને એટલે લોન લઈ લે, પછી એ લોન એ કે આપણે ક્યાં ભરવી, પણ હગા ન થતા હોય બેંક વાળા, લોન તો ભરવી જ પડે. હા, એ જ કર્યું તે. તને એમ હતું કે કરોડોની પ્રોપર્ટી મારી પાસે આવવાની છે, હાલને થોડાક પૈસા લઈ લઉં ગામમાંથી. કરોડોની પ્રોપર્ટી ન આવી, ઠામુકા લીધા હતા એ ભરવાના થયા ને. તો ચિંતા ના કર, ખુશ ના થા. આમ પણ આ દામિનીને એકવાર ઘરની બહાર કાઢી મૂકીશ ને એટલે આ થોડા રૂપિયાની વ્યવસ્થા કરવી પડશે. હવે કોઈ પણ વ્યક્તિ પોતાના જમાઈને હેરાન થતા થોડો જોઈ શકવાનો છે. આ જેટલી જમીન ટ્રસ્ટમાં અને દાનમાં આપી છે ને એ બધી જ જમીન અને બધી જ પ્રોપર્ટી મારા નામે થશે. પછી જ એની છોકરીને સ્વીકારી છે, પેલા નહીં. એ તો હવે શક્ય નથી, કારણ કે એને જે ડોનેટ કર્યું હતું ને એનું એમની ઈચ્છા હતી તો એક વૃદ્ધાશ્રમ બની ગયો છે અને એક ગૌશાળામાં શેડ બનાવવાનો હતો તો મોટો શેડ બનાવી નાખ્યો છે. અને બીજા થોડા ઘણા પૈસા બાકી હતા એનો અલગ અલગ જગ્યાએ અમે ડોનેટ કરી દીધા છે. એટલે એ તો શક્ય નથી હવે કે પ્રોપર્ટીમાંથી જે આશ્રમના નામે થઈ ગયું છે, ટ્રસ્ટના નામે થઈ ગયું છે, એમાંથી તમને એક રૂપિયો નહીં મળે. કઈ વાંધો નહીં, એમાંથી ન મળે ને તો કઈ જોઈતું પણ નથી. આખરે એ પણ દીકરીનો બાપ છે, નમવું પડશે. ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરીને આપવી પડશે તો જ સ્વીકારીશ, નકર નહીં. કાંઈ નહીં, હું તો એમ કહું છું આવી નસીબદાર પત્ની અને આવા નસીબદાર સસરા જેને ભાગશાળી હોય ને એને મળે. અરે જેના ભાગ ફૂટ્યા હોય ને એને મળે. મને એમ હતું કે મારી પત્ની આવશે તો પછી મારો કંઈક બિઝનેસ બનશે, પોતાનું કંઈક હશે, પણ અહીંયા તો ઉલટાનું બધું વેચવું પડે એવી પરિસ્થિતિ આવી છે. પણ તો તું તારા હાથ ઉપર તારી કમાણી ઉપર કેમ નથી કરી શકતો? હું કામ તારા સસરાની વાટે રહેશો, તારી પત્નીની વાટે રહેશો? તને એટલું જ બધું કંપની બનાવવાની શોખ હોય, એટલું બધું નોકરી કરવાનો શોખ હોય તો તારા દમ ઉપર કર ને. તું ભણેલો છો, તને બધું આવડે છે, શું કામ કોઈની રાહ જોઈને બેઠો છે તું? કરીશ, હવે બધું જ મારા દમ ઉપર કરીશ. અને આ પેલીને બહુ ચસ્કો લાગ્યો છે ને એના બાપાના રસ્તે ચાલવાનો, એને પણ આજે સમજાવી દઈશ ને કહી દઈશ ચોખ્ખા શબ્દોમાં, જો એને મારા ઘરમાં રહેવું હોય ને તો આ દાન ધર્મ જે કંઈ પણ કરી રહ્યા છે ને એનો વિરોધ કરવો પડશે. જો એના પપ્પાની વાતનો વિરોધ નહીં કરે ને તો જશે મારા ઘરમાંથી બહાર. સમજી ગયા ને? અને ખોટે ખોટા ભાષણને સલાહ આપવાનું બંધ કરો. આવી ગયા છે મોટા તે. કઈ વાંધો નહીં. જો મમ્મી, ઓલી ચીબલી આવે ને તો તમે ચડી ન જતો, એ ગમે તે કે. એટલે
હું કંઈ સમજી નહીં. આવતા વેત તું શું એની આ બધી વાતો લઈને બેસી ગઈ છે અને એ શું મને ચડાવવાની ને એની કઈ વાત પર હું ચડી જાઉં? આ હમણાં હું સોફે ફોન જોતી હતી ને તો મારી આગળ મેં તમને ઓલા કોક છોકરા હારે જોયો તો નામ ને તેમને તમને પૈસા આપતા જોઈ હતી ને આ ને તે છોકરો કોણ છે બોલો ને તમે એને પ્રેમ કરો છો ને એવું બધું કરતા હતા ઈ. એટલે કોઈ છોકરા સાથે તારી વાત ઉડાડતી હતી? હા, અને મારું સમાજમાં નાક કપાવવા માંગે છે ઈ. અચ્છા, એટલે તને બદનામ કરવાના કાવતરા પણ એને શરૂ કરી જ દીધા છે. તો સાચું કહું ને બેટા, તો એ આ ઘરમાં આવીને એ દિવસથી આપણા ઘરમાં તો પણ નહોતી બેઠી છે. બેસી જ ગઈ. હા, આપણા ઘરમાં આપણે વિચાર્યું હતું કે શું થશે, આપણા ઘરમાં જાહો જલાલી થશે, એની જગ્યાએ આપણા ઘરની પ્રગતિ નહીં પણ અધોગતિ થઈ રહી છે. કોક છે એનો કોક જાસૂસ મૂકેલો મારી પાછળ. હું જ્યાં જાઉં ને ત્યાં મારી પાછળ પાછળ આવે જોવા અને બધી ઇન્ક્વાયરી લે મારી. બોલો કે હું મમ્મીને ને ભાઈને તમારી વાત કરીશ એટલે મારે તમને કહેવું પડે ને કે તમને છે ને ચડાવવાની જ વાત કરવાની છે. બેટા, મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, તું ચિંતા નહીં કરતી. કદાચ એ નહીં, એના બાપાના બાપા આવીને પણ જો મને ચડાવે ને તો પણ હું કોઈની વાતમાં આવું એમ નથી. અને પહેલી વાત કે જે એના બાપના ઘરેથી કંઈ લઈને નથી આવી એ શું એ કે અને એની વાત હું માની જાઉં? અરે જરાય નહીં. એની વાત માને એ બીજા, હું નહીં. હા પણ મમ્મી મારે તમને કહેવું તો પડે ને. હવે તમને કદાચ સાચું લાગી ગયું તો એ છોકરાવાળું. હા, એ વાત તો તારી સાચી. તો? તારે મને જણાવવું તો હા, કે પડે. મને ના કરે નારાયણ ને કાલે મને સાચું લાગી ગયું ને મેં તને કઈ બે શબ્દ કીધા એના કરતા એને જ બે શબ્દ એ ઝાડી ના નાખું. હા, એ જ કરવાનું છે. અને આવશે, પાક્કું આવશે એ તમને ચડાવવા. હા, જોજો. આવશે જ. આવા લોકોની ફિતરત બદલાય નહીં ને બેટા. એ લોકો આ ફિતરત ના રહ્યા ને એ ફિતરત પ્રમાણે જ કામ કરે. જોયું ને, અનાથ આશ્રમ ને બાળ આશ્રમ ને પ્રાણી આશ્રમ ને ફલાણા આશ્રમ ને ઢીકણા આશ્રમ આ જ ધંધો કરી રહ્યો છે. બીજો કાંઈ ધંધો તો આવડતો નથી. બસ જે કહીએ ને એનાથી વિરુદ્ધ જ કરવાનું એને કામ. એમાં હક જમાવવા માંગે છે. હક મને કે લે મારી જવાબદારી છે બધું જાણવું. જો ભાઈ મારી પર્સનલ લાઈફ છે તમે એમાં ઇન્ટરફેર ન કરો. શું કામ ના કરો? સમાજમાં આપણું નાક જાય, આપણી આબરૂ જાય. વાહ. મેં કીધું મારી મમ્મી બેઠી છે ને ત્યાં સુધી તારે વહીવટ કરવાની જરૂર નથી. હા, એના બાપે એને ખાલી હાથે વિદાય આપી દીધી ત્યારે આપણી આબરૂ નાક બદનામી કાંઈ નહીં થાય. પણ મારી દીકરી માટે એને બદનામ થવું પડશે. વાહ રે વાહ વાહ વાહ, સરસ સરસ. અને તમારી જગ્યા લેવાની કોશિશ કરે છે. તમે આ ઘરમાં હજી બેઠા છો ત્યાં. હા, મારી જગ્યા લેવાની કોશિશ તો કરે જ છે. એ જે દિવસથી આવીને એના ષડયંત્ર રચવા માંડી છે. કામમાં ઓછું ધ્યાન છે પણ આવી પારકી પંચાયતોમાં વધારે ધ્યાન છે એ બેનનું. પણ એ મેડમને દોરી ખેંચીને સીધા લાઈન પર લાવવાની જરૂર તો છે જ ને હું લાવીને રહીશ. લાવવા જ પડશે, એમાં નહીં હાલે. કામ કરવાનું કહીએ તો મારે પેલું કૂતરું બીમાર પડ્યું છે ફલાણા આશ્રમમાં, ત્યાં જવું છે સેવા કરવા. હા, સેવા તો બહુ કરે છે. આપણી સેવા કરી કોઈ દિવસ? અરે બેટા, મને તો એવા એવા શબ્દો કહે છે ને કે મને એમ થાય છે કે હું માતા અને એ મારી ભક્ત. એવા એવા શબ્દ બોલશે. અરે લાંબા લાંબા ભાષણો આપે છે. આપણે ક્યારે વિચાર્યું ન હોય ને એવા એવા શબ્દોનું તો એ આપણી સામે સંબોધન કરે છે. આપણને તો એવું જ લાગે એને એકને જ ભગવાને સંસ્કાર આપ્યા છે, આપણે કાંઈ નહીં. તું ચિંતા નહીં કર. કદાચ એ મને તારા વિરુદ્ધ ચઢાવવા પણ આવશે ને તો એ ચડાવી નહીં શકે. કારણ કે એને ખબર નથી કે મને મારી દીકરી પર એટલો બધો વિશ્વાસ છે ને કે જેટલો ભગતને એના ભગવાન પર. હા, એટલે તું જરાય ટેન્શન નહીં લેતી. થેન્ક યુ. હું બેઠી છું ને બેટા ત્યાં સુધી તો તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. અને રહી વાત તારી આ પનોતી ભાભીની, જેની ઉપર આશા હતી એને તો આપણી આશા પર પાણી ફેરવી દીધું. અને મને નથી લાગતું કે હજી પણ એ આપણી આશા પૂરી કરે. કારણ કે તારા ભાઈએ કહ્યું એમ એના બાપે રૂપિયા ટ્રસ્ટમાં આપ્યા છે. હા, અને કેટલી મિલકત આપી છે ને એની તો ખબર જ નથી. હવે એ શું કરી રહ્યા છે ને શું નહીં ને કાંઈ ખબર નથી. જો મમ્મી, આ બધી મિલકત છે ને આપણી મારા નામે કરજો. આ એના નામે આવશે ને તો તમને ને ભાઈને બેયને પાટું મારીને કાઢી મૂકશે ને કહે કે મેં તો અહીંયા આશ્રમ ઊભો કર્યો. હા, વાત સાચી છે. એના નામે મિલકત કરાય, નહીતર અહીંયા આશ્રમ જ ઊભો થાય, બીજું કંઈ ના થાય. તમને એ આશ્રમમાં કામ કરવા રાખશે. હવે બોલશો કે અમને શું કામ બોલાવ્યા છે? હા,
હા છેલ્લી 5 મિનિટથી બેસાડી રાખ્યા છે એકબીજાના મોઢા જોવા બેસાડ્યા તમે જાહેરાત કરવા બોલાવ્યા છે, બીજું શું હોય? હા પણ આના બાપાએ બહુ મોટું કામ કર્યું છે ને, આ સમાજમાં એક સારો એવો દાખલો બેસાડ્યો છે આજે. એના જાહેરાત માટે જ બેસાડ્યા છે ને અહીંયા. હા, નવું કોક કૂતરું મીંદડું આવ્યું હશે, એની સેવા કરવાની હશે. તમે તો છે ને વચ્ચે બોલતા જ નહીં, કારણ કે અત્યારે મેં બધાને ભેગા કર્યા છે ને તો એ તમારા માટે કર્યા છે. શું કામ ના બોલે? મારી બેન છે. 1 મિનિટ, શું કહ્યું? તમે ભેગા કર્યા છે એનું કારણ મારી દીકરી હેતલ છે, તો બોલો શું કામ ભેગા કર્યા છે? હેતલબેનને મેં મારી રીતે પૂછવાની કોશિશ કરી હતી કે વાત શું છે ને શું નહીં, પણ હેતલબેને મને સરખો જવાબ ના આપ્યો. હેતલબેન, મેં તમને કહ્યું હતું ને કે તમે જે છોકરાને મળો છો એ છોકરો સારો નથી. પણ મેં પણ તમને કહ્યું હતું ને કે તમારે એ વહીવટમાં પડવાની જરાય જરૂર નથી. છોકરો સારો નથી એ તમે કેવી રીતે અનુમાન લગાવી દીધું? હા, મમ્મી, તમને ખબર નથી, પણ હેતલબેન ઘણા સમયથી એક છોકરાને મળે છે અને આ વાત મારા સુધી આવી હતી. મેં એમને કહ્યું છે કે આ વાત કોઈને કહે નહીં, જેથી કરીને આપણા ઘરની વાત આપણા ઘરમાં જ રહે. જો હેતલબેને છોકરાને મળે છે ને એનાથી કોઈ વાંધો નથી, પણ જો એ છોકરો સારો હોત ને તો આપણે લોકો સ્વીકારી લે, પણ એ જે છોકરાને મળે છે ને એક નંબરનો આવારા ને લુચ્ચો છે. અરે દારૂડિયો છે છોકરો. મમ્મી આ ખોટું બોલે છે, સાવ એકદમ જુઠ્ઠાડી છે. બરોબર જ છે. મારી બેન કોઈ એવા આવારા અને લુખ્ખા છોકરાને શું કામ પ્રેમ કરે? હા, એને પણ ખબર પડે છે પૈસો હોય ને પૈસો ત્યાં જ પરણાય, બીજે ક્યાંય નહીં. તારા કરતા તો એ પૈસા વાળો જ છે. બસ ને, સાંભળી લીધી ને હકીકત? તમારા લોકો કરતા પણ વધારે પૈસા વાળો છે, એટલે મારી બેન જે છોકરાને પ્રેમ કરે છે ને ત્યાં જશે ને તો સુખી થશે, તારી જેમ નથી. પૈસા વાળો છે ને છોકરો તો ઠીક છે, મને ખબર પડી છે, મેં બધી જ ઇન્ક્વાયરી કરાવી છે. જો એ છોકરો પૈસા વાળો હોય તો તમારી પાસે શું કામ ને પૈસા માંગે છે? આ તમે મમ્મી પાસેથી વારે વારે જે પૈસા માંગતા હતા, શું કામ માંગતા હતા? માંગે છે ને બેનપા પૈસા, ક્યારેક 2000, ક્યારેક 3000, ક્યારેક 7000. હા, એ તો એના પર્સનલ કામ માટે. તો પૂછો એ પર્સનલ કામ શું હતું? અને આ વાત પણ સાચી ના લાગે ને તો એ છોકરાને ફોન કરો, એ છોકરાને ફોન કરીને એને પૂછો કે મારે ઇમરજન્સી વધારે નહીં, ખાલી 2000 રૂપિયાની જરૂર પડી છે. જો એટલો બધો પૈસા વાળો છે ને સાચો હશે ને તો તમને પૈસા આપી દેશે. બસ હા, આ બધી પરીક્ષા કરવાની જરૂર નથી, અને મારી દીકરી શું કરી રહી શું નહીં ને એની વાતમાં તમારે બોલવાની જરૂર નથી. હવે તમે પરણીને આવ્યા તો તમે કયો પૈસો લઈને આવ્યા? હા, તમારા બાપાએ તમને શું આપ્યું? વિદાય કરી દીધી ને ખાલી હાથે દીકરીને આપી દીધી ને, આમ પેલી ઘરમાંથી ધક્કો મારીને કચરો બહાર કાઢે ને એમ કાઢ્યું. હા, હાણસી નો આપી બાપાએ કરિયાવરમાં. મારા પપ્પા તો ધૂમધામથી લગ્ન કરવા માંગતા હતા, પણ મને આવો ખોટો દેખાડો પસંદ નથી. એના માટે મેં જ કહ્યું હતું અને તમને લોકોને પણ ના પાડી હતી કે જેમ મારા પપ્પા કહે છે ને એમ કરવાની જરૂર નથી, આપણે સદાયથી જ લગ્ન કરીશું. મારા પપ્પાએ છે ને મને ધક્કો નથી માર્યો, બાકી આખા ગુજરાતમાં સૌથી વધારે ખર્ચો કરીને છે ને લગ્ન કરાવી શકતા હતા મારા. હા તો કરાય ને, શું કામ ના પાડી હતી તારા પપ્પાને? હા, તમારા લોકોના મોભામાં ને મોભામાં અમારે લોકોએ તો વ્યાજે રૂપિયા લાવવા પડ્યા ને, વ્યાજે રૂપિયા લાવીને લગ્ન કર્યા છે. હવે વ્યાજ કોણ ભરશે? તારો બાપો. એક મિનિટ, શું ક્યારના મંડાણા છો? કોની સાથે વાત કરો છો ને કોની સાથે ખબર પડે છે? ખબર જ છે. એક મિનિટ, તમે તો વચ્ચે બોલતા જ શું નહીં. કામ ના બોલું? શું સારું કામ કર્યું છે તે અમે લોકો તને બોલીએ નહીં? હા, તારા બાપા શું કર્યું છે એણે? આ બધી જ સંપત્તિ ટ્રસ્ટમાં આપી દીધી, અનાથ આશ્રમમાં આપી દીધી. અરે આ જમાઈ વિશે કંઈક તો વિચારવું જોઈએ ને. મને આપી હોત તો એ સંપત્તિમાંથી મોટો બિઝનેસ ઊભો કરત અને એમાંથી કેટલાય રૂપિયા કમાત, પણ નહીં. હા તો દાન કરવા બેઠા છે ને, જે આવે ને આ આપ્યું. એ વાત તો સાચી કહી તમે. મારા પપ્પાએ ટ્રસ્ટમાં પૈસા આપીને બહુ મોટી ભૂલ કરી છે. મારા પપ્પાએ તો તમારા જેવા ભિખારીને પૈસા આપવાની જરૂર હતી, જે બસ પૈસાને જ પૂજે છે. હવે મને ખબર પડી કે આ જ્યારથી લગ્નનું પાકું થયું છે ને ત્યારથી તમે લોકો જ્યારે જો ત્યારે ખોટો દેખાડા કરવામાં, પૈસાની બાબતે શું કામ એટલે આગ્રહ રહ્યા છો? તમે વિચાર્યું હશે ને કે અત્યારે વ્યાજે પૈસા લઈ આવીએ અને લગ્ન કરીએ ધામધૂમથી, પછી તો આખી બેંક આપણા ઘરે આવવાની જ છે ને, એમાંથી પૈસા ભર્યા કરશું, બરાબર ને? હા તો વિચારે જ ને, પૈસા વાળાની છોકરી સાથે લગ્ન કરી રહ્યા હતા તો પછી પૈસા વિશે અને તારા વિશે વિચાર કર્યો જ હોય ને, પણ નહીં. અહીંયા આવીને બધી ઊંધી ચગાડી ચાલી રહી છે. આ ટ્રસ્ટમાં પૈસા આપો, ધર્માદામાં રૂપિયા આપો. અમે શું અહીંયા ભિખારીઓને દાન કરવા બેઠા છીએ?
તમે ક્યાંથી દાન કરી શકો? દાન કરવા માટે છે ને પૈસા નહીં, દિલ જોઈએ છે, હિંમત જોઈએ છે કે કોઈ માટે બે પૈસા વાપરી જોઈએ, નિસ્વાર્થપણું જોઈએ છે જે તમારામાં જરાય નથી. અને રહી વાત મારા પપ્પાની, તો મારા પપ્પાએ છે ને એમના જીવનની આખી મૂડી મને આપી દીધી છે, એમના ઘરની લક્ષ્મીને તમારા ઘરમાં આપી છે. પણ તમે તો આ લક્ષ્મીને નહીં, ઓલી લક્ષ્મીને જ પૂજવા વાળા છો ને. હા, ડગલે ને પગલે છે ને રૂપિયાની જરૂર પડે. અમારે તારી આરતી ઉતારીને કે તને આપી આપીને તો એમને કહેવાય ને ઘરની લક્ષ્મી છે, આના થકી જ અમારા ઘરે રૂપિયા આવ્યા છીએ, એમ તો ન કહેવાય ને. નગદ નારાયણની જરૂર તો બધે જ પડે બેટા. કહેવાય છે ને મમ્મી કે ક્યારેક જે થતું હોય ને એ સારા માટે થતું હોય. હા જુઓ ને, મારા પપ્પાને મેં કહ્યું કે બધી જ પ્રોપર્ટી દાનમાં આપી દો, એમણે આપી દીધી, મને લગ્ન અહીંયા કરાવી દીધા. પણ સારું થયું કે બધી પ્રોપર્ટી આપી દીધી. જો પ્રોપર્ટી મારી પાસે હોત ને તો તમે બધા એ પ્રોપર્ટીને પડાવી લેત. અને હવે રહી વાત મારી, તો તમારા જેવા લાલચુ લોકો પાસે રહેવાનો કોઈ મતલબ નથી. હા, તમારા લોકોની સચ્ચાઈ છે ને મારી સામે આવી ગઈ છે. હવે જ્યાં પૈસા આપ્યા હતા ને હું ત્યાં જ રહીશ, લોકોની સેવા કરીશ. તમારા લોકોની સેવા કરવી ને એના કરતાં તો જે જરૂરિયાતમંદ છે ને એની સેવા કરવી જોઈએ. હા તો લગ્ન જ નહોતા કરવા ને, સંન્યાસ લઈ લેવો તો ને પહેલેથી. બાપાને કેવું તું મારે નથી લગ્ન કરવા. તમે તો બોલતા જ નહીં. તમે જે છોકરાને પસંદ કર્યો છે ને એની સાથે લગ્ન કરીને જતા રહેજો, એટલે ખબર પડશે કે પૈસો શું છે.